જય શ્રી કૃષ્ણ બધાને. જય જિનેન્દ્ર. આશા રાખું છું બધા મજામાં હશો, તમારું ધ્યાન રાખતા હશો, ખુશ રહેતા હશો, પોઝિટિવ રહેતા હશો. ચાલો ત્યારે ચાલુ કરીએ આપણે. જય જિનેન્દ્ર મનીષાબેન, જય વેલકમ. જિનેન્દ્ર અરવિંદભાઈ. ચાલુ થઈ ગયું છે ને મારું? જી ચાલુ થઈ ગયું છે ને મારું? હા, all ઠીક. yes, all good. Carry on, please. Thank you. થેન્ક યુ. રિલેક્સ યોર બોડી. શાંત અને રિલેક્સ. ખુરશીવાળા ખુરશીમાં બેસો છો, નીચેવાળા નીચે બેસો છો. થોડીક વાર માટે વોર્મઅપ કરવા પૂરતું, પછી પાછા ઊભા કરાવીશ. આજે બધું મિક્સ કરવું છે. થોડીક વાર નીચે જવું છે, થોડી વાર ખુરશીમાં બેસવું છે, થોડીક વાર મેટ બેલ્ટ ગમે તે વાપરવું છે. જે ઈચ્છા પડે, આપણને જે ઈચ્છા પડે એ બધું આપણે ચાલુ કરી દઈશું. ઓકે, રિલેક્સ, ક્લોઝ યોર આઈઝ. સૌથી પહેલા પ્રાર્થના કરીશું. પ્રાર્થના દરમિયાન મન બને એટલું શાંત બનાવી દઈએ. વાતાવરણ મારું શાંત બનાવી દઉં છું. પ્રયત્ન કરીશ કે મારા ચક્ર ઉપર સ્થિર આ મનને આત્મા અને તનની શુદ્ધિ સાથે પ્રાણમય શક્તિનો આનંદ ઉત્સાહ સાથે આપતી રહીશ. મારા કર્મથી મુક્ત થઈશ, રોગથી મુક્ત બનીશ. શાંત અને રિલેક્સ મન સાથે શુદ્ધ પવિત્ર પ્રાણવાયુની એનર્જીને પ્રકાશનો માર્ગ આપું છું. પ્રાર્થના. ઓમ સર્વે ભવન્તુ સુખિના, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખી ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બંને હાથ જ્ઞાન મુદ્રા સાથે. ડીપ બ્રીથ ઇન. ઓમ વાઇબ્રેશન 3 times. બ્રીથ ઇન. બંને હાથ રબ કરવા છે અને હાથમાં આવેલી શક્તિ ધીરે ધીરે શરીરમાં અંદર લઈ જવી છે. રિલેક્સ. રિલેક્સ યોર શોલ્ડર. બંને શોલ્ડર રાઉન્ડ કરો. બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ. રિલેક્સ યોર શોલ્ડર. એન્ટી ક્લોક રાઉન્ડ. ઊંધો ઝીરો. રિલેક્સ. બંને હાથ શોલ્ડર ઉપર, એલ્બો ભેગા. રિલેક્સ યોર શોલ્ડર. ટ્રાય કરજો કે આગળ આવો ત્યારે બંને એલ્બો ભેગા કરો છો. બ્રીથ ઇન અને બ્રીથ આઉટ. આ એનર્જીથી બ્લડ પ્રેશરમાં, બ્રેસ્ટમાં, ફ્રોઝન શોલ્ડરમાં, સર્વાઇકલ સ્પોન્ડિલાઇસિસમાં ફાયદો બને છે. વેરી ગુડ. એન્ટી ક્લોકવાઇઝ. ઊંધો ઝીરો. બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ. ઊંડો શ્વાસ લ્યો. સમય સાથે તમારા પ્રાણવાયુમાં, તમારી પ્રાણ શક્તિમાં શ્વાસને જ વિઝ્યુલાઇઝ કરતા રહ્યો. એન્ડ રિલેક્સ. બંને હાથ પાછળ નમસ્કાર અથવા ખુરશીના પાછળના ભાગમાં મૂકી ઓપન યોર શોલ્ડર. નેક એનર્જી. હેડ અપ. બ્રીથ ઇન.
ગળાની આજુબાજુની વોઇસ બોક્સની લિમ્ફોગ્લેન્ડ્સની એનર્જી ચોખ્ખી થાય છે. હેડ ડાઉન, બ્રીથ આઉટ. ડબલ ચીન ઓછી થાય છે અને ફેશિયલના મસલ્સ ટાઇટ સ્ટ્રોંગ થાય છે. બ્રીથ ઇન. Breathe out. Breathe in. Open your mouth, close it. ઉપર જ મોઢું ખોલજો અને બંધ કરજો. જેમની જો બહુ જ ટાઈટ થઈ ગઈ હોય, ઓરલ માઉથમાં દુખાવો કે કાનનું પ્રેશર હોય, એમને મદદ કરે છે. થોડું થોડું કરજો, બધા કરજો, થોડું થોડું જેટલું થાય એટલું કરતા રહેજો. અને હેડ ડાઉન, બ્રીથ આઉટ. જેટલું શરીર તમારી મોશન ક્રિયા ચાલુ ને ચાલુ રહેશે એટલું શરીરમાં ફાયદો વધારે છે. લેફ્ટ હેન્ડ મૂકો છો રાઈટ ની કેપ ઉપર, રાઈટ હેન્ડ ઉપર સીધો. બ્રીથ ઇન અને અપર બોડી બેન્ડ કરો ઓન યોર લેફ્ટ સાઈડ. બ્રીથ આઉટ. બેલી હોલ્ડ છે, ટમી પુલ ઇનસાઇડ છે. પેટ દબાવો and relax. ફરીથી એકવાર બીજી તરફ. Breathe in. Breathe out. ઇન્ટરનલ દરેક ઓર્ગન ને બને એટલું મેક્સિમમ સ્ટ્રેચિંગ કરજો. રિલેક્સ. બંને હાથની કેપ ઉપર મૂકજો. બેક સ્ટ્રેટ, વન સાઈડ નેક બેન્ડ. બ્રીથ ઇન. બ્રીથ આઉટ. બીજી તરફ નેક બેન્ડ. બ્રીથ ઇન. પેટ દબાવો. Breathe out. Turn your head on your right side. Right hand પાછળ લઈ જઈશું. Breathe in. Bend your neck on your left shoulder. Breathe out. Relax. Turn your head towards your left. Breathe in. Bend your neck on your right shoulder. Breathe out. કાનની આજુબાજુની નેકની બધી જ એક્સેસ સ્ટીફનેસ હોય બધી ઓછી કરે છે. નેક રિલેક્સ કરવા, હેડેક થતું હોય, કાનમાં તકલીફ થતી હોય, દૂર થવામાં મદદ આપે છે. બંને હાથની કેપ ઉપર, બેક સ્ટ્રેટ, ટમી પુલિંગ. આખી સ્પાઇન કોડને ઢીલી કરવા જજો. બ્રીથ ઇન. એલ્બો બહારની તરફ ઉપર અને અપર બોડી ખેંચો આગળ. બ્રીથ આઉટ. બ્રીથ ઇન. One more time. Breathe out. Tight belly છે. Breathe in. સ્પાઇન નર્વ્સ અંદરથી એબ્ડોમિનલ ને સરસ મજાનો મસાજ મળે છે. આ વખતે બંને હાથ જો ઢીલા નીચે લઈ જવાય તો લઈ જજો. Breathe out. And relax. બંને હાથ એકદમ ઢીલા. Bend your body on your left side. Breathe in. Right leg ઉપર ઉચકાય તો ઉચકી લ્યો. Breathe out. Bend your body on your right side. Breathe in. Left leg ઉચકાય તો ઉચકી લ્યો. Tight belly છે. Relax. Smiling face. Bend your body on your left side. Right knee ઉચકી લ્યો. Toes point out. ખેંચો belly. Lower back માં એનર્જી અને કોરને મજબૂત કરવામાં એનર્જી મળે છે. Relax. Change. Breathe in. Belly tightly કરો. તમે હાથમાં વેઇટ રાખવું હોય તો વેઇટ પણ રાખી શકો છો. Relax. છેલ્લી વાર. In. Enjoy your body and breath. Breathe out. Listen to your body. શરીરને સાંભળતા રહેજો. જે શરીર કરવાની ગમતું હોય એ જ કરજો. ગમે એટલો બેનિફિટ બોલતા હોઈએ પણ છતાં એમ થાય ને કે ના 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 આમાં મજા નહીં આવે તો છોડી દેજો. આ એનર્જી એબ્ડોમિનલને, ઇન્ટેસ્ટાઇનને અને લોઅર બેકને સ્ટ્રોંગ કરવામાં મદદ કરે છે. નાવ રિલેક્સ. વિશ્રામ સાથે બંને હાથ ઢીલા, પામ બહારની તરફ. બેન્ડ યોર એલ્બો and stretch your elbow. Thumb inside મૂકી, bend your elbow
સ્ટ્રેચ યોર એલ્બો. સાઈડના જે બાયસેપ્સ છે એમાં એનર્જી મળે છે. ઇન આઉટ, ઇન આઉટ. છેલ્લી વાર ઇન એન્ડ આઉટ. આગળની તરફ બેન્ડ કરો, મુઠ્ઠી બંધ છે. બ્રીથ ઇન, બ્રીથ આઉટ. ઇન આઉટ, in out, in and out. ઉપરની તરફ લઈ જાઓ. અંડરઆર્મ્સ માં અને સાઈડની બધી જ ભાગની શક્તિમાં એનર્જી મોકલો છો. બ્રીથ ઇન, બેન્ડ યોર એલ્બો. બ્રીથ આઉટ. નમસ્કાર કરજો પાછળથી. બેન્ડ યોર એલ્બો. ટમી પુલ ઇન. ખેંચો આખી બેક, તમને કોઈ ઉપર ખેંચતું એની જેમ. બ્રીથ આઉટ. In, out. છેલ્લી વાર in and out. And relax. વિશ્રામ. તમારી પાસે તમારી આજુબાજુ મેટ છે તો ઊભા થઈ જાઓ. મેટ હોય તો મેટ લઈને ઊભા થાઓ. મેટ ના હોય તો કાંઈ નહીં. હાથની એક્શન એવી બનાવો કે તમારી પાસે મેટ છે. મારી પાસે તો મેટ છે. હમણાં મને એક જણે ફોન કર્યો, પછી કીધું કે મેં એમને કીધું ના, એમને મને વાત કરી કે ભાઈ મેટ યોગા કરાવો. મેં કીધું મેટ યોગા કરાવો? હા કરાવો. પછી કે ના ના આજે ચેર યોગા કરાવજો, બધાને ચેર કીધું છે એટલે. મેં કીધું કેમ એમ? તો કે બધાની પાસે મેટ નહીં હોય ને. હસવા લાગી હું. મેં કીધું એમનું જ ઘર છે, એ ભૂલી ગયા હતા કે આપણા ઘરે જ કરીએ છીએ. એમને એમ જ હતું કે નવજીવનમાં આપણે કરીએ છીએ, નવનાથમાં કરીએ છીએ. એનીવે ચાલો, બંને હાથ ખેંચ્યા છે. તમારા હાથમાં મેટ. મારું આ વાક્ય બોલાવ્યું ત્યાં સુધીમાં મેટ લેવા વાળા લઈ આવ્યા હતા. હો, મેટ ના હોય ને તો વેલણ, કાંઈ પણ. બ્રીથ ઇન, બેન્ડ યોર બોડી. બ્રીથ આઉટ. ખેંચો. બ્રીથ ઇન. આ વજન રાખવાનું કારણ એક જ છે, અપર બોડી સ્પાઇન વધારે ટોન થાય, ખુલતી જશે. બ્રીથ આઉટ. ખેંચો. બ્રીથ ઇન, બ્રીથ આઉટ. કરો બેન્ડ. આરામથી કરજો અને વિચારો કે હાઈસ વેસ્ટ લાઇન ઓછી થઈ, જેનાથી ડાયાબિટીસ મારો કંટ્રોલ આવ્યો. ઇન, સ્માઇલિંગ ફેસ રાખો. બધાને જોઉં છું અહીંયાથી. બ્રીથ આઉટ. અરે ભાઈ વારંવાર ગેલેરી બદલાવજો એટલે બધાને જોયા કરીશ. ઇન, ટમી પુલ ઇન, સ્ક્વીઝ યોર ગ્લુટ. બ્રીથ આઉટ. લાસ્ટ લાસ્ટ લાસ્ટ. ખેંચો 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 ખેંચો. વેરી ગુડ. ઇન and out. And relax. મેટ ના હોય તો બેલ્ટ પણ લેવાય. ઓપ્શન આપું છું બધાને, જેની પાસે જે હોય. કાંઈ ન હોય તો મેં તો તમને કીધું ને, ઘરમાંથી વેલણ લઈ આવવાનું. ચાલે. અત્યારે ક્યાં રસોઈ કોઈ નથી બનાવવાની. ચાલો, બરાબર. આ બીજી એક્સરસાઇઝ માટે થઈને આટલું ખુલ્લું રાખવું પડશે. તમને હું દેખાઉં ને એટલે હું પાછળ પાછળ જાઉં છું. ચાલો, રેડી? હા રેડી. ચાલો, એક હાથ ઉપર, એક હાથ નીચે. અપર બોડી ખેંચો, ટર્ન કરો. બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ. બ્રીથ ઇન. નીચેનો હાથ ઉપર, ઉપરનો હાથ નીચે, ઉપરનો એલ્બો ઉપર, નીચેનો હાથ થોડો નીચે. બેલી ટાઇટલી હોલ્ડ એન્ડ રિલેક્સ. ઇન. કવલ્યો. બધી એક્સેસ ફેટ પેટ સુધી ઓછી કરાવે. આઉટ. ઇન. એલ્બો ખેંચો. out. In. Out. In. And out. Relax. ખેંચો હાથ. ટમી પુલ ઇન. સ્ક્વીઝ યોર ગ્લુટ. વધારે ફોલ્ડ કરવું એટલા માટે કે પડદે આડી ના આવો ને એટલે. બ્રીથ ઇન. ટર્ન થાવ. જેટલું બને એટલું ખેંચો. બ્રીથ આઉટ. ટમી પુલ ઇન સાઈડ છે. બીજી તરફ. બ્રીથ ઇન. ખેંચો 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 ખેંચો. જેટલું ખેંચાય એટલું શરીર ખેંચો પાછળની તરફ. બ્રીથ આઉટ. બ્રીથ ઇન. એક્સેસ ફેટ, એસિડિટી, શોલ્ડર નેકની તકલીફ દૂર કરે છે. બ્રીથ આઉટ. બ્રીથ ઇન
and breathe out. Relax, વિશ્રામ. હવે જે લોકો ખુરશીમાં બેઠા છે ને ખુરશીમાં બેસી અને તમારા રાઈટ લેગ પાસે તમારો બેલ્ટ મૂકી દો અંદરની તરફ. ઊભાવાળા ઊભા જ કરો, ચાલશે. લેફ્ટ લેગ થોડો પાછળ. ખુરશીવાળાના બંને પગ ભલે પાછળ સાથે જ રહ્યા. રેડી? હાલો, શોલ્ડરની અને એલ્બોની એનર્જી લેવા. બેલી હોલ્ડ. રાઈટ હેન્ડ શોલ્ડર રાઈટ લેગમાં ભરાયું. લેફ્ટ હેન્ડ શોલ્ડર લાઈન સીધો. બ્રીથ ઇન and breathe out. Breathe in, પાછળ ખેંચજો. Breathe out. Left hand shoulder line. Breathe in. Breathe out. Left hand પાછળ ખેંચો. Breathe in. Elbow પાછળની તરફ ઊંચો. Breathe out. હવે ઊભા રહીને કરવા વાળા છે ને એ થોડા લંજીસમાં આવી જાય. એટલે આગળનો ની બેન્ડ, પાછળનો લેગ સ્ટ્રેટ, ટમી પુલ ઇન, સ્ક્વીઝ યોર ગ્લુટ. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ગ્લુટની પણ એનર્જી થાય. ખુરશીવાળા ખુરશીમાં બેઠા બેઠા જ રાઈટ લેગમાં અંદરથી બેલ્ટ ભરાવી દીધો. ચાલો, ખેંચો. બ્રીથ ઇન, બ્રીથ આઉટ, બ્રીથ ઇન, બ્રીથ આઉટ, બ્રીથ ઇન, બ્રીથ આઉટ, બ્રીથ ઇન, બ્રીથ આઉટ એન્ડ રિલેક્સ. પગ સીધો છે, બંને હાથથી બેલ્ટ પકડો અને ખેંચો શરીર. બ્રીથ ઇન, આઉટ. પેટ ઘટાડે. ખુરશીમાં બેઠા બેઠા પણ આ થાય. સેમ એનર્જી. ઇન, આઉટ. કન્ટિન્યુ કરો. ઉભા રહીને કરવા વાળા. ઇન, આઉટ. ખુરશીમાં બેઠીને પણ સેમ એનર્જી થાય. ઇન, આઉટ. પેટ દબાવજો. ઇન. જ્યારે પેટ હાથ ઉપર જાય ને ત્યારે તમારા અંદરના ઇન્ટરનલ ઓર્ગનને એનર્જી મળે છે. આઉટ. હાથ ખેંચો. ઇન, out. છેલ્લી વારે in and out. ચેન્જ. બીજા પગમાં ભરાવો. ઉભા રહીને કરવાવાળા ઉભા રહીને મેં તમને જેમ શીખવાડ્યું ને એમ લંજીસમાં વયા જાજો. જો જવાય તો. લંજીસની એનર્જી કેવી રીતે? લેફ્ટની બેન્ડ છે, રાઈટ લેગ પાછળ સીધો છે. જબકી ખુરશીવાળા તમારાથી પગ આગળ રખાય તો આગળ અને પાછળ. ની ના દુખતા એમ થાય ને પાછળ રખાય છે તો પાછળ રાખો. રેડી? યસ. ચાલો, રાઈટ હેન્ડ થી બેલ્ટ પકડી લીધો. ચાલો, શોલ્ડર લાઈન સીધો. બ્રીથ ઇન, બ્રીથ આઉટ, બ્રીથ ઇન. સોરી, એલ્બો માંથી બેન્ડ. બ્રીથ આઉટ. એલ્બો માંથી સ્ટ્રેટ. ઇન, આઉટ, પાછળ. ઇન, આઉટ. શોલ્ડર. ઇન, out, પાછળ. In, out, shoulder. In, out, પાછળ. In and out. Relax. પગ સીધો કરી દો. ખુરશી વાળા પગ આગળ લઈ લ્યો. ચાલો, રેડી? ખેંચો. In and out, in and out. ખેંચો. in. ફીલ કરો તમારા હાથ, શોલ્ડર, નેક અને કોરને. આઉટ. ઉભા રહીને કરવાવાળા ઉભા રહીને. in, out, in. બેલી ખેંચો અંદર. out, in, out. છેલ્લી વારે in and relax. વિશ્રામ. રેડી? રિલેક્સ. શ્વાસ લ્યો અને કાઢો. બેસી જાઓ. ખુરશી વાળા હોય કે નીચે વાળા હોય બધા બેસી જાઓ. થોડું હાથ કરી. હવે થોડું પગ કરવા જઈએ છે. બેલ્ટ બાંધી દીધો પગ ઉપર. થાઈ, ગ્લુટ, બટક અને પેલ્વિકની એનર્જી. બેલ્ટ પકડી લેજો ટાઈટ. બેલી હોલ્ડ. આશા રાખું છું આપણું જ ઘર છે એટલે ખુરશી પણ હશે, બેલ્ટ પણ હશે, મેટ પણ હશે, વેલણે હશે, ટીને હશે, બધું જ હશે ઘરમાં અત્યારે. હો ને? અને મને કોઈ જોતા નથી, બધા જ કરો છો એવી પણ આશા રાખું છું. જોવા માટે નહીં, કરવા માટે પણ થોડો થોડો સમય વચ્ચે વચ્ચે આવતા રહેજો. ચલો, રાઈટ લેગ બહાર કાઢ્યો. બ્રીથ ઇન. એટલે આખી તમારી આ ભાગની નર્વ્સ ખેંચાવી જોઈએ. ઇનર થાઈઝ અને આ, નોટ નીઝ. નીઝ નહીં. રિલેક્સ. ચેન્જ. ઇન, આઉટ. સ્માઇલિંગ ફેસ કરો. ઇન,
out, in, out, in, out, in. જેટલો શ્વાસ લેશો એટલું ફેશિયલમાં ઓક્સિજન બનવા લાગશે, એટલું લંગ્સમાં એનર્જી બનશે, એટલું શરીરમાં ઓક્સિજન વધશે, તમારું શરીર એટલું સ્વસ્થ, રિલેક્સ, ઢીલું, સુંદર અને સ્વસ્થ બનશે. શરીરમાંથી એક અલગ પ્રકારની સુગંધી આવશે જે તમારું મન એકદમ શાંત અને રિલેક્સ રાખશે. સારામાં સારો ઓક્સિજન લ્યો, લોટ્સ ઓફ ઓક્સિજન લ્યો, વધારે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનો પ્રયત્ન કરો એટલે બ્રેન ક્લીન થઈ જાય, લંગ્સ ક્લીન થઈ જાય, સ્ટમક ક્લીન થઈ જાય, ડાયજેસ્ટિવ સિસ્ટમ હેલ્ધી થવા લાગે, શરીર એકદમ સુગંધી વાળું, સ્વસ્થ, સુંદર, પવિત્ર દેખાવા લાગે અને અનુભવ થવા લાગે. અને છેલ્લી વાર છે, તમે ગ્લુટમાં જતા પ્રેશરને ફીલ કરી લીધું હશે ત્યાર સુધીમાં. ચાલો એમાં જ એક જ પગ ઉપાડો, ટોસ પોઈન્ટ આઉટ, બ્રીથ આઉટ, in, back straight, breathe out, in, breathe out, in, breathe out, breathe in, breathe out. હું એટલો બધો શ્વાસ લઉં છું કે મારો શ્વાસ લેવાનો પૂરો થઈ જાય, પછી હું લઈ ના શકું વધારે એટલો. હું એટલો શ્વાસ બહાર કાઢું છું કે મારું કોર, મારા ઇન્ટરનલ ઓર્ગનને હું એકદમ ખાલી થતા ફીલ કરું, પછી હું વધારે કાઢી ના શકું. તમારે પણ એ જ કરવાનું છે. શ્વાસ સાથે એટલી બધી વાતો કરો, એટલો લ્યો કે શ્વાસ પૂરો થઈ જાય. અને છેલ્લી વારે ઇન એન્ડ આઉટ, રિલેક્સ. ચાલો કોર એનર્જી કરવા જઈ રહ્યા છે. રાખું છું, હું દેખાતી તો હોઈશ જ, દેખાવ છું ને, કારણ કે મને તો અત્યારે અરવિંદભાઈ તમને ગેલેરીમાં મૂકી દીધી છે એટલે મને તો બધા દેખાય છે. બેલી હોલ્ડ, રાઈટ લેગમાં પગ ભરાવી દીધો, ટમી પુલ ઇનસાઇડ, ક્રોસ હેન્ડ થી પકડી લ્યો એટલે બેલ્ટ છટકીને તમારા ઉપર ના આવે. ચાલો હેમસ્ટ્રિંગ, ની કેપ સ્ટ્રોંગ કરવા જાઓ, એલ્બોમાં પણ એનર્જી મૂકવા જાઓ. બેલી હોલ્ડ, ટમી પુલ ઇન, બ્રીથ ઇન and stretch your hand, stretch your leg, breathe out. Breathe in, bend your elbow, stretch your leg, head siddu, breathe out. Breathe in, elbow bend, breathe out. Deep breathe in, deep breathe out. Feel your hip joints, leg nerves, breathe in. અને હવે અહીંયા જ બેન્ડ કરો ની, બ્રીથ આઉટ, ઇન આઉટ. આ જ એક્સરસાઇઝ લાઈ ડાઉન વાળા લાઈ ડાઉન માં કરી શકો છો, ઇન સાઇડ વે માં કરી શકો છો, આઉટ. આ સિવાય ખાલી તમને લોકોને જણાવી દઉં કે આ સન્ડે તો આપણો કોઈ યોગનો ક્લાસ નથી. ફોલોઈંગ સન્ડે જ્યારે યોગ ક્લાસ થશે, જે સન્ડેનો યોગ સવારે 9 ની જગ્યાએ ટાઈમ બદલાવી દીધો છે, 10 વાગે કરી દીધો છે, અને એ હઠયોગની ક્રિયા વાળો, જેને તમે કરી શકો એવી ક્રિયા કરી દીધી છે. એડવાન્સ કે પાવર યોગા કેન્સલ છે હવેથી, એટલે એ હવેથી નહીં થાય. એન્ડ રિલેક્સ, ચેન્જ. એમાં ખુરશી નથી હો, રિલેક્સ, ક્રોસ યોર હેન્ડ. એમાં આસનાસ પોસ્ચર થશે, ફ્લોર પોસ્ચર થશે, સ્ટેન્ડિંગ પોસ્ચર થશે, સિટિંગ પોસ્ચર થશે. આસન યોગની ક્રિયા જે તમે લોકો કરો છો મારી પાસે, એનો ક્લાસ આ સન્ડે નહીં, પછીના ફોલોઈંગ સન્ડે 10 વાગે છે. ચાલો ત્યારે રેડી, એલ્બો બેન્ડ, પગ ઊંચો, બ્રીથ ઇન, બ્રીથ આઉટ. જે લોકોને લાઈ ડાઉન માં એક્સરસાઇઝ કરવી એ લાઈ ડાઉન માં કરો, સેમ એક્સરસાઇઝ છે ઓન યોર બેક. બ્રીથ ઇન, બ્રીથ આઉટ, એલ્બો ખેંચો, બ્રીથ ઇન, બ્રીથ આઉટ. કોર એકદમ ટાઈટ બંધ રાખજો, બેક દબાવજો, મુખ ઉપર એટલે કે ફેશિયલ ઉપર સ્માઇલિંગ ફેસ, ઇન આઉટ. આ ક્રિયા જે કરો છો એનો આનંદ લ્યો કે મારું શરીર ખડતલ, મજબૂત, સુંદર અને સ્વસ્થ થાય છે, મારો આત્મા પવિત્ર થાય છે, મારું મન પ્રાણમય શક્તિથી ભરાય છે, મારા કર્મ ચોખ્ખા થતા જાય છે. એન્ડ રિલેક્સ, વિશ્રામ. કન્ટિન્યુ એમાં જ ઉપર. નાઉ બેન્ડ એન્ડ સ્ટ્રેચ એન્ડ બેન્ડ and stretch and bend, belly hold and stretch. knee cap ની એનર્જી હેલ્ધી થાય છે, and stretch
and bend and stretch. Last and bend and stretch. Relax. તમારી કાનની આગળ પાછળથી આવતી નર્વ્સમાં, શોલ્ડર પ્લેટમાં, શોલ્ડરમાં, ટ્રાઇસેપ્સ બાયસેપ્સ સાથે, રિસ્ટમાં, થાઈ અને નીકેપને સ્ટ્રોંગ કરવામાં તમારી મદદ મળતી શક્તિ હતી. એન્ડ રિલેક્સ. થોડી વાર પાછા જતા રહીએ એપ્સ કરવા. બેલ્ટને તમારી પાછળ લગાવી દો. બેલી હોલ્ડ, ટમી પુલિંગ. ચાલો બેલ્ટ પહેલા એક હારે ખેંચો. પહેલા હાથની એનર્જી બ્રીથ ઇન, બ્રીથ આઉટ. ઇન, ખેંચો. આઉટ. ફીલ કરો તમારા હાથમાંથી બધી જેટલી મસલ્સ છે એ બધા મસલ્સને લોટ્સ ઓફ ઓક્સિજન આપવા, નર્વ્સ એક્ટિવ કરો છો, હેલ્ધી કરો છો. ઇન, આઉટ. ઇન, આઉટ. In and out. એક જ હાથ રાઈટ હેન્ડ લઈ જાઓ લેફ્ટ તરફ અને લેફ્ટ હેન્ડ લઈ જાઓ રાઈટ તરફ. એન્ડ રિલેક્સ. લેફ્ટ હેન્ડ પહેલા રાઈટ તરફ અને પછી રાઈટ હેન્ડ નીચેથી સીધો કરો. એન્ડ રિલેક્સ. આ બાજુની જે શોલ્ડર પ્લેટ્સનો સાઈડનો ભાગ છે એ બધો છૂટો કરે છે. બેલી હોલ્ડ. રાઈટ હેન્ડ લેફ્ટ ઉપર, લેફ્ટ હેન્ડ નીચેથી જશે. એન્ડ રિલેક્સ. લેફ્ટ હેન્ડ સ્ટ્રેચ અને એના પછી રાઈટ હેન્ડ નીચેથી જશે. એન્ડ રિલેક્સ. વિશ્રામ. રિલેક્સ સાથે બેલ્ટ ભલે રહ્યો થોડી વાર. ખુરશીની અડધા ભાગમાં આવ્યા છો, અડધો તમે પાછળ ખાલી જ રાખ્યો છે. પગ લાંબા સીધા, હીલ ઉપર ટચ છે એટલે હીલ ટચ છે જમીનમાં. બંને હાથ ક્રોસ, પાછળ જાઓ. એન્ડ આગળ આવો. રાઈટ ની બેન્ડ કરો. બ્રીથ આઉટ એન્ડ બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ. ઓકે. અહીંયા તમારે કેરફુલ અથવા તો કોન્સન્ટ્રેશન ક્યાં કરવાનું છે? તમારા એપ્સ ઉપર. આ એપ્સ ઉપર ઘટાડવું છે, પેટ સ્ટ્રોંગ કરવું છે, ડાયરિયા બાયરિયા થતા અટકાવવા છે, ડાયજેસ્ટિવ સિસ્ટમમાં થતી કોઈ પણ તકલીફ દૂર કરવી છે. આ આમ કરું છું ને ધેટ મીન્સ કે તમારો આન્સર આપું છો. હા હા એ બધું જ કરવું છે અને પેટ ઓછું કરવું છે ને તો હાલો સ્માઇલિંગ ફેસ. હીલ મૂકો જમીનમાં. રાઈટ ની અને એલ્બો ટચ કરજો. પહેલા શરીર પાછળ લઈ જાઓ. તમારા આ એપ્સ ઉપર ધ્યાન. સ્ક્વીઝ યોર ગ્લુટ. માથું સીધું. બ્રીથ ઇન એન્ડ આઉટ એન્ડ ઇન એન્ડ આઉટ. સૂતા હોય ને એ લોકોએ હાથ પાછળ. ઇન એન્ડ આઉટ એન્ડ ઇન એન્ડ આઉટ. બેઠા છે એ લોકોએ હાથ આગળ. ઇન એન્ડ આઉટ. ઇન. અંદર એપ્સ ખેંચજો. આઉટ. બેક સ્ટ્રેટ કરજો. ઇન આઉટ. બેક સ્ટ્રેટ રાખો. ઇન. ટમી અંદરથી ખેંચેલી રાખજો. આઉટ. નહીં તો બેક ગઈ. ઇન આઉટ. છેલ્લી વારે. ઇન આઉટ. હવે બેક ત્યાં છે, ખાલી રાઈટ ની બેન્ડ રાખજો. લેફ્ટ લેગ સીધો. બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ. ક્રોસ. ઇન એન્ડ બ્રીથ આઉટ. ક્રોસ. એટલે કે લેફ્ટ એલ્બો લઈ જવાનો રાઈટ ની કેપ તરફ. રાઈટ લેગ સીધો છે જમીનમાં, ટોસ જમીનમાં ટચ છે. ઇન એન્ડ આઉટ. તમારી સાઈડની એક્સેસ ફેટ ઓછી કરે છે. છેલ્લી વારે. ઇન એન્ડ આઉટ. બરોબર? 4 જ વાર કરાવું છું, વધારે પણ નથી કરાવતી, પણ તો જોજો મસ્ત પેટમાં એક લડ્ડુ જાય ને એટલી જગ્યા તો થઈ જ જશે. ચાલો. ઇન આઉટ. રાઈટ એલ્બો લેફ્ટ ની કેપ તરફ. ઇન આઉટ. ઇન. પેટ દબાવો. આઉટ. ઇન અને છેલ્લી વારે આઉટ. સાઈડમાં. એન્ડ રિલેક્સ. થાક પૂરો? ક્યારનો પૂરો? તો મૂકી દો હાથ આ રીતે. લેફ્ટ હેન્ડ. ફરીથી ટર્ન. હવે વચ્ચેના ભાગની એનર્જી. લેફ્ટ હેન્ડ રાઈટ ની કેપ. બ્રીથ આઉટ. 2 3
અને 4 લેફ્ટ રાઈટ એલ્બો અને લેફ્ટ ની 2-3 વાર કરાવીશ એટલે આવડી જશે તમને અડધી ખુરશી ઉપર આવો લેફ્ટ હેન્ડ ને પાછળ રાખી શકો તો રાખો એટલે શોલ્ડર ખુલ્લા રહેશે 1 2 એમ તમારો આ ભાગ જોવાનો 3 4 મેક્સિમમ પેટ અંદરથી જોવાનો પ્રયત્ન કે ખેંચો એને એન્ડ રિલેક્સ બંને હાથ મૂકો સેકન્ડ રાઉન્ડ સ્માઇલિંગ ફેસ મનીષા પેટમાં આટલી જગ્યા કરે છે વેરાયટી પર વેરાયટી જશે પેટમાં તમારે વેરાયટી પૂછવી હોય ને તો આપણે તો ઘણા બધા છે અહીંયા ધીરુભાઈ વાહ 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 શું ફેસબુક ઉપર વેરાયટી મૂકે છે શકુ આંટી દિલીપભાઈ પછી તમને યાદ નથી જયેશભાઈ રોજ બધા કંઈક ને કંઈક વેરાયટીના ફોટા મૂકે અથવા તો કે મને હાલો રાઈટ એલ્બો રાઈટ ની કેપ ઉપર લેફ્ટ એલ્બો રાઈટ ની કેપ ઉપર એન્ડ રિલેક્સ યાદ આવ્યું લેફ્ટ ની લેફ્ટ એલ્બો રાઈટ એલ્બો એન્ડ રિલેક્સ ફરીથી એકવાર બ્રીથ ઇન બ્રીથ આઉટ આઉટ રિલેક્સ એન્જોય કરો હવે એક્સરસાઇઝ ને બ્રીથ ઇન લેફ્ટ એલ્બો લેફ્ટ ની રાઈટ એલ્બો લેફ્ટ ની એન્ડ રિલેક્સ ઇન out out relax in out out relax અહીંથી બધેથી એક્સેસ ફેટ જે આપણે બ્લાઉઝ ફેટ કે ને બધી ઓછી થશે કન્ટિન્યુ કન્ટિન્યુ in out and relax ભૂલી ગઈ જો તમને કન્ટિન્યુ કહેવામાં breathe in breathe out relax breathe in breathe out relax breathe in એની સાથે કોર અંદર ખેંચો ટાઈટ બેલી એ બટક અને પેલ્વિક કરો breathe out and relax જ્યારે તમે આ કરો ને ત્યારે તમારી ઉપરથી ઇસોફેગસ પાઇપમાં સ્ટમકમાં લીવરમાં અને પાછળના બધા ભાગમાં ટ્વિસ્ટિંગ કરવાનું પગ ઉપર કરો ત્યારે તમારા લોઅર એબ્ડોમેન અને હિપ જોઇન્ટ્સમાં તમારે ટ્વિસ્ટ ફીલ કરવાનું ફૂટ ભેગા કરો સેપરેટ યોર નીઝ બટરફ્લાય કરો શ્વાસ લો ને કાઢો બેસ્ટ એક્સરસાઇઝ એક્સેસ ફેટ ઓછી થાય છે વેરી ગુડ બ્લેડર કંટ્રોલમાં આવે છે હોર્મોન્સ હેલ્ધી થાય છે લોવર બેકનો દુખાવો દૂર થાય છે હિપ અને બટોકમાં આવતી કમજોરી ઘટે છે અથવા તો ઓસ્ટિયોપોરોસિસ આવતો અટકી જાય છે રિલેક્સ બસ બસ રિલેક્સ હવે શું છે ફૂટ ભેગા છે જેમનાથી થાય એમનાથી બેઉ ના થાય દેખ એક પગ પગ ઉચકો એન્ડ રિલેક્સ તમારા બટક અને પેલ્વિક ની એક્સરસાઇઝ છે લો પાડો જે લોકોનું પેટ કમજોર હશે ને એ લોકોને તકલીફ થશે તો એક એક પગ ઉપાડો છેલ્લી વાર અને કોઈ એમ કે નથી થતું મનીષા તો કાંઈ નહીં બીજી મેથડ સેમ એનર્જી સેમ બેનિફિટ ત્રીજી રીતે કરીએ આપણે આમાં તો મળશે તમને ફાયદો અરે આ તો થશે તમારાથી પગ રાઈટ સાઈડ રાઈટ તરફ લેફ્ટ લેગ લેફ્ટ તરફ અને બંને હાથ પણ એ જ રીતે ખોલવાના ચાલો 1 2 3 ઓનલી બ્રીથ આઉટ 4 અંદર આવો ને ત્યારે ટોઝ અને હીલ આ રીતે ભેગી કરજો હો ને એટલે વધારે તમારો નીચેનો ભાગ હિપનો ભાગ ઇનર થાઇઝ નો ભાગ છૂટો પડતો જશે રેડી યસ 1 2 3 4 પેટ દબાવો 5 6 7 8 9 and 10 ફીલ કરશો આ સાઈડ ની બધી જતી નર્વ્સ છે એમાં ઓક્સિજન બને છે રાઈટ હેન્ડ ઉપર બેલી હોલ્ડ લેફ્ટ લેગ રાઈટ હેન્ડ મિડલ કોરની એનર્જી એટલે તમારી ધ્યાન જે છે ને એ આ જ ભાગની એનર્જી ને જેમને એસિડિટી બહુ થતી હોય પાચનમાં તકલીફ થતી હોય ગેસ બહુ બન્યા કરતો હોય ગેસ ગોળગોળ જ ફર્યા કરતો હોય નીચે છૂટવામાં તકલીફ થતી હોય એમને મદદ મળે ટાઈટ બેલી સ્ક્વીઝ ગ્લુટ ટાઈટ બીજો હાથ પાછળ લેફ્ટ લેગ છે જેમનાથી ના થાય એમને બેન્ડ રાખવાનો પણ જેમનાથી થાય
એમને સ્ટ્રેટ 1 2 અપર બોડીને હલકી હલકી ટર્ન કરો લેફ્ટ તરફ સ્માઇલિંગ ફેસ કરો 4 આ બધી એક્સ એનર્જી છે 5 6 આરામથી 7 8 9 અને છેલ્લે રિલેક્સ બસ આટલું કરો એટલે પેટ તો 100% તમારું નાનું થવા જ લાગશે તમારા ઘરે આવતી તમારી વહુઓને તમારી જલન થશે કે અરે મારા મમ્મીએ પેટ ઘટાડી દીધું હું કેમ રહી ગઈ તો કરજો બધા અહીંયાથી કરજો અને સ્માઇલિંગ ફેસ રાખો એટલે તમારું ડોર જે ખોલે ને એની હારે તમને જોવે ને કે હારે આય મારા મમ્મી પપ્પા તો કેવા સરસ લાગે છે હાલો બ્રીથ આઉટ જેમને તકલીફ છે એ લોકો આમ જ તકલીફ નથી આ રીતે આઉટ 2 3 4 બેલી ટાઈટ બંધ રાખજો 5 ટોસ ટચ કરી આવો 6 પેટ ખેંચો અંદરથી 7 8 9 અને 10 વાહ વેરી ગુડ એન્ડ રિલેક્સ શ્વાસ લ્યો અને શ્વાસ કાઢો બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ એન્ડ બ્રીથ આઉટ એક છલ્લી કરાઈ દો ચાલો રિલેક્સ તમે અડધી ખુરશી પર આવી ગયા છો ટાઈટ બેલી છે સાયકલ ચલાવતા હોય ને એની જેમ સાયકલ ચલાવો અને જો તમને એમ થાય કે બેવ પગ નથી હલતા તો એક પગ જમીનમાં એક પગ ઉપર બેવ હલે તો ટાઈટ બેલી કરજો એબ્ડોમિનલ ટાઈટ રહેવું જરૂરી છે અને જો રેડી થઈ ગયા હોય તો હાથ પણ હલાવો ટાઈટ બેલી થાઈ ની કેપ એબ્ડોમિનલ ની એનર્જી છે એન્ડ રિલેક્સ 10 થી 15 સેકન્ડ કરાવીશ પણ ઈ સેકન્ડ દરમિયાનમાં તમારું લોઅર એબ્ડોમિનલ ટાઈટ હોવું જરૂરી છે કારણ કે આ બધી જગ્યા સાથે ખુલેલા આ જ મસલ્સની એનર્જી તમારા કોર મસલ્સને સ્ટ્રોંગ કરવામાં અને સાથે આર્ટરીઝને હેલ્ધી કરવામાં હેલ્પફુલ થાય છે રેડી પાછળ જાઓ એન્ટી ક્લોક ઊંધો કરો and relax વિશ્રામ રિલેક્સ સાથે બંને પગ ખેંચો ઉપર નીચે કરો બેલી હોલ્ડ પેટ કોર દબાવો બેક સ્ટ્રેટ રાખો જો બેક ટાઈટ હોય એટલે બેકનો દુખાવો હોય તો હાથ આ રીતે સપોર્ટમાં અને ખાલી પગ હલાવો ટોઝ પોઈન્ટ આઉટ કોર દબાવ તમારે ટાઈટ સ્ટ્રોંગ કરવા હોય અને સ્ટ્રોંગ હોય જ તો હાથ પણ હલાવો એન્ડ રિલેક્સ ચેલેન્જ લાગે છે એક વીક લાગશે બીજા વીકમાં તમે બેસ્ટ થઈ જશો એન્ડ રિલેક્સ ત્રીજી છેલ્લી મને ખબર છે ગરમી લાગે છે શ્વાસ ફૂલવા લાગ્યો પણ છેલ્લી એક્સરસાઇઝ વિચારો કાર્ડિયો એક્સરસાઇઝ કરીએ છીએ ઘરે બેઠા વોક કરવા નહીં જાવ ને તો પણ ચાલી જશે રેડી કરો ક્રોસ very good relax very good શ્વાસ લ્યો અને શ્વાસ કાઢો breathe in breathe out breathe in breathe out breathe in and breathe out relax 1 મિનિટ આખું શરીર સાવ ઢીલું મૂકી દો એકદમ લૂઝ તમારાથી મુકાય એટલું લૂઝ તમારા ચેતન મન સાથે એટલે કે તમારા સબકોન્શિયસ મન અને ચેતન મન જાગૃત મનની સાથે આખી બોડી સ્કેન કરવા જાઓ વિઝ્યુઅલાઇઝ કરો અંદરથી બંને પગના ટોઝ બંને પગ બંને નીઝ બંને થાઇઝ એબ્ડોમિનલ એરિયા ઇન્ટરનલ દરેક ઓર્ગન બંને શોલ્ડર બંને હાથની ફિંગર ફેશિયલના દરેક સેન્સ કમરનો પાછળનો ભાગ હિપ બટક શરીરનો પાછળનો ભાગ શ્વાસ આવે છે શ્વાસ જાય છે કોઈ બ્લોકેજીસ નથી હાર્ટબીટ ફાસ્ટ ચાલે છે ધમની મારી ખુલે છે નર્વ્સમાં ઓક્સિજન વધે છે તમારી કલ્પના તમારા વિચારની શક્તિ બની જવી જોઈએ બીજો રાઉન્ડ ફરીથી સેમ ઈજ સ્કેન કરવા જાઓ તમારી બોડીને તમારી કલ્પના તમારા વિચારથી જોવા જાઓ
Relax your toes, relax your ankle, relax your calf, relax your knees, relax your thigh, relax your hamstring, relax your abdominal, relax your all internal organ, relax your neck, relax your shoulder, relax your both hand, relax your whole back, relax your whole facial sense, all sense, relax your brain and relax and relax and relax. વિશ્રામ. બંને પગ ભેગા છે, બેસીને કરવાની થોડી આસન ક્રિયા. હવે આપણે આસન ચાલુ કરીએ છીએ. થોડા બેસીને, થોડા ઊભા રહીને, થોડા બેસીને, થોડા લાઈ ડાઉન ના ઊભા રહીને કરાવો. લાઈ ડાઉન તો ના છે, થોડા બેસીને, થોડા ઊભા રહીને કરીશ. બરાબર, ચાલો. બેલીને હોલ્ડ કરો, લેફ્ટ હેન્ડ ઓવર યોર રાઈટ હેન્ડ. બ્રીથ ઇન. ટેલ બોન લોઅર બેક માંથી શરીરને આગળ ખેંચો. બ્રીથ આઉટ. માથું ઊંચું રાખજો. પેન્ક્રિયાસ, ગોલ બ્લેડર, એબ્ડોમિનલ એરિયાની, ઇન્ટેન્સ્ટાઇનની, કોલનની એનર્જી, જેમને એસિડ બહુ થતો હોય, કોલનમાં તકલીફ થયા કરતી હોય, મૂલાધાર કેન્દ્ર, મણિપુર ચક્ર અને સ્વાદિષ્ટાન કેન્દ્ર, ત્રણે ત્રણ ચક્ર ઉપર આ શક્તિની એનર્જી બને છે. રિલેક્સ. મારા મણિપુર ચક્ર, મૂલાધાર કેન્દ્ર અને સ્વાદિષ્ટાન ત્રણે ત્રણ ચક્ર આ શક્તિથી પ્રભાવિત થાય છે. ચેન્જ ઓફ પામ. ડાયાબિટીસ કંટ્રોલમાં થતો જાય છે. લોઅર બેકમાં દુખાવો આવતો અટકે છે. ટેલ બોન સ્વસ્થ અને સક્રિય થઈ જાય છે. ચેન્જ યોર પામ. બ્રીથ ઇન. બ્રીથ આઉટ. માથું ઊંચું રાખજો, બહુ જરૂરી છે. માથું ઉપર રાખવાથી એસિડિટી નથી થતી, આંખમાં પ્રેશર નથી આવતું, હાર્ટને તકલીફ નથી થવા દેતી. રિલેક્સ. શાબાશ. થોડા પગ ખોલી દો. બંને હાથ પાછળ નમસ્કાર મુદ્રા કરજો. ના થાય તો રિસ્ટ લોક. બીજો રાઉન્ડ કરવા જાઓ. ઓપન યોર ચેસ્ટ. બ્રીથ ઇન. લોઅર બેક, ટેલ બોન માંથી શરીરને આગળ ખેંચો. બહેનોનો બેસ્ટ આસન. યુટ્રસ ઓવરીઝ બહેનોમાં થતી તકલીફ દૂર કરે. આ વખતે માથું નીચેની તરફ જ જશે. બ્રીથ આઉટ. બ્રીથ ઇન. તમે એક્શનમાં ગયા પછી તમારે સ્મૂથ બ્રીથ ઇન, સ્મૂથ બ્રીથ આઉટ કરી જે પણ ઓર્ગન દબાય છે કે એની આજુબાજુના જે ઓર્ગન છે એને થોડું થોડું પમ્પિંગ કરવું હોય તો કરી શકો છો. તમારા જ લીધેલા શ્વાસથી થોડા થોડા હલકા હલકા પંપ થયા થશે, કર્યા કરશે અંદરથી. બ્રીથ ઇન. બેલી હોલ્ડ. બેન્ડ યોર બોડી ટુવર્ડ્સ યોર રાઈટ ની. ફોરહેડ ટચ કરજો રાઈટ ની કેપને. બ્રીથ આઉટ. ફોરહેડ થી વધારે આગળ ગયા તો નોઝ, અને એનાથી વધારે આગળ ગયા તો ચીન. બ્રીથ ઇન. બીજી તરફ જાઓ. બ્રીથ આઉટ. આ આસનથી યુટ્રસ, ઓવરીઝ, એબ્ડોમિનલમાં, લાર્જ ઇન્ટેન્સ્ટાઇનમાં, લોઅર બેકમાં કોઈ પણ ડિઝીઝ આવતો હોય, કોઈ પણ સિસ્ટ કે અલ્સર બન્યું હોય તો એ ઓગળી શકે છે. એન્ડ રિલેક્સ. વિશ્રામ. સ્ટ્રેચ યોર લેફ્ટ લેગ. બેન્ડ યોર રાઈટ ની. લેફ્ટ હેન્ડ પુટ ઓન યોર રાઈટ ની. રાઈટ હેન્ડ શોલ્ડર લાઈન સીધો. વક્રાસનની એનર્જી. વક્રાસન કયો, મરકટાસન કયો કે કટી ચક્રાસન કયો, ત્રણે ત્રણ આસનનો બેનિફિટ. તમારા ઇન્ટરનલ દરેક ઓર્ગન ટ્વિસ્ટ થશે. શોલ્ડર ને ટ્વિસ્ટ થશે. બ્રીથ ઇન. આહત બિંદુ, આજ્ઞા બિંદુ, આહત બિંદુ, મણિપુર ચક્ર, આનંદ કેન્દ્ર ખુલી જાય છે. બ્રીથ આઉટ. રાઈટ હેન્ડ પાછળ. શોલ્ડરમાં, નેકમાં, બ્લડ પ્રેશરમાં, સ્પાઇનમાં આવતી તકલીફ ઓછી થાય છે. શક્તિનો પ્રવાહ શરીરના ઉપરના ભાગમાં વધે છે. બ્રેન હેલ્ધી થાય છે. અસ્થમાની તકલીફ ઓછી કરાવે છે. એન્ડ રિલેક્સ. રાઈટ લેગને લેફ્ટ લેગને ક્રોસ કરી દો રાઈટ ની કેપની આગળથી. રાઈટ હેન્ડ મૂકો લેફ્ટ ની કેપ ઉપર. લેફ્ટ હેન્ડ ઉપર. બ્રીથ ઇન. આ એનર્જી પાર્કિન્સનમાં પણ રાહત આપે છે.
અને અપર બોડી બેન્ડ કરો ઓન યોર રાઈટ સાઈડ. બ્રીથ આઉટ. લેફ્ટ એન્કલ ક્રોસ કર્યું છે તમારા રાઈટ ની કેપની આગળથી ઇન ફ્રન્ટથી. એન્ડ રિલેક્સ. પાછો લેફ્ટ લેગ સીધો. બેન્ડ યોર રાઈટ ની. હોલ્ડ યોર રાઈટ ની કેપ. પવન મુક્તાસન એનર્જી, વાયુ ઓછું થાય છે, બ્લડ પ્રેશર કંટ્રોલ કરાવે છે. બ્રીથ ઇન. Hug your right kneecap, head down. રિલેક્સ. કરી શકો તો ચેલેન્જ આપું છું કે રાઈટ ફૂટ મૂકી દો લેફ્ટ થાઈ ઉપર, લેફ્ટ ની બેન્ડ કરી દેજો. કરી શકો તો લેફ્ટ હેન્ડ થી ફરીથી રાઈટ ની ને હક કરો. સાયટિકાનો દુખાવો, હિપની કમજોરી કે વીકનેસ હોય દૂર થાય છે. બ્રીથ ઇન. આ વખતે રાઈટ હેન્ડ પાછળ, જેટલો બને એટલો પાછળ, અને ટર્ન યોર બોડી ઓન યોર રાઈટ સાઈડ. બ્રીથ આઉટ. કમરની, વેસ્ટની આજુબાજુની જેટલી પણ ફેટ હોય અથવા તો પછી સ્ટીફનેસ હોય દૂર થાય છે. સાયટિકાનું દર્દ ઓછું કરવામાં મદદ મળતી એનર્જી. રિલેક્સ. એમાં પણ આગળ ચેલેન્જ આપું છું, જો થાય તો રાઈટ લેગ ને બેબીની જેમ પકડી લ્યો. થાય તો, ના થાય તો કઈ નહીં. બેક સ્ટ્રેટ. ઇનર થાઈઝ આખી ખુલી જાય, હિપ જોઇન્ટ્સ બટકમાં એનર્જી વધે. બ્રીથ ઇન. એમાં પણ એક ચેલેન્જ આપું છું, થાય તો લેફ્ટ લેગ સીધો, બેલી હોલ્ડ. નીચે પણ રાખી શકશો, ઉપર પણ ખેંચી શકશો. તમે ખેંચો અંદરથી. ચેલેન્જ આપું છું, થાય તો રાઈટ ટો ટચ કરવા જાઓ તમારા લેફ્ટ ઇયરને. હોલ્ડ. ચેલેન્જ આપું છું, રાઈટ હેન્ડ ઉપર કરો. બ્રીથ ઇન. અને આ લેફ્ટ રાઈટ ટોઝ ને પકડી આવો. એન્ડ રિલેક્સ. બસ વિશ્રામ. આ બધું સુતા સુતા પણ થાય, આ બધું બેઠા બેઠા પણ થાય, આ બધું ખુરશીમાં પણ થાય. રિલેક્સ. જોયું, ઓછામાં ઓછા 50 જણે તો કરી જ લીધું. હો, વેરી ગુડ. એક દિવસ આવશે આપણે બધા કરીશું. હો ને. એન્કલ મૂકી દીધો લેફ્ટ ની કેપ ઉપર. વેરી ગુડ. જે લોકોએ કર્યું એમના મોઢા પર કેટલી સરસ સ્માઇલિંગ આવી, અને જે લોકોએ ના કર્યું એ લોકો કેવું મોઢું બગાડે છે. મોઢા પર સ્માઇલિંગ લાવો, મને દેખાવજો બધા. બ્રીથ ઇન. રાઈટ હેન્ડ નીચે, હેડ ડાઉન. બ્રીથ આઉટ. ચેલેન્જ આપું છું કે તમારો રાઈટ હેન્ડ જમીનમાં ટચ કરી આવો. પેટ ઘટશે, કમર એકદમ ફ્લેક્સિબલ થઈ જશે, મન શાંત થશે, ગુસ્સો કંટ્રોલમાં આવવા લાગશે. આ પૂરું થશે ને પછી એમ થશે કે હાઈસ મજા આવી ગઈ, આજે મસ્ત જમવું છે. હોલ્ડ 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 એન્ડ રિલેક્સ. વિશ્રામ. હવે આ બધી એનર્જી બીજી તરફ કરવા જઈએ. ચલો ચેલેન્જ આપો. હું બેસું છું શાંતિથી, બધાને જોયા કરો. પહેલું આસન ચાલુ કરો. હસોમાં હસોમાં હસો છો, દેટ મીન્સ તમે ખસો છો. ચાલો કરાવું છું. લેફ્ટ ની બેન્ડ, રાઈટ લેગ સીધો, રાઈટ હેન્ડ મૂકી દીધો લેફ્ટ ની કેપ ઉપર. ના હસો હસો. લેફ્ટ હેન્ડ શોલ્ડર લાઈન. બ્રીથ ઇન. વક્રાસન એનર્જી. લેફ્ટ હેન્ડ જેટલો બને એટલો પાછળ, ટર્ન યોર અપર બોડી બેક. બ્રીથ આઉટ. જેમનાથી લેફ્ટ હેન્ડ શોલ્ડર લાઈનમાં ના રહે એ લોકો હાથ જમીનમાં અરે ખુરશીના પાછળના ભાગમાં મૂકી શકે છે. બેક એટલી હોલ્ડ કરજો, ત્યાં જ કરો. બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ. બેલી ખેંચો એન્ડ રિલેક્સ. રાઈટ ની બેન્ડ કરો, લેફ્ટ લેગ ની આગળ મૂકી દો, એટલે આમ પગ આમ થોડો ક્રોસમાં રહેશે, પણ લેફ્ટ લેગ તો સ્ટેન્ડિંગમાં જ છે. લેફ્ટ હેન્ડ મૂકો રાઈટ ની કેપ ઉપર. રાઈટ હેન્ડ સીધો. બ્રીથ ઇન. અપર બોડી બેન્ડ કરો ઓન યોર લેફ્ટ સાઈડ. બ્રીથ આઉટ. ખેંચો ખેંચો બેલી. શાબાશ. રિલેક્સ. શાબાશ. એમાં જ પગ સીધો કરી દો, એટલે કે રાઈટ લેગ સીધો ઉતારી દો. લેફ્ટ ની બેન્ડ કરો, બંને હાથથી પકડો,
Pavana Muktasana. Breathe in. Hug your left knee. Stretch your right leg. Relax. Bend your right foot. Left foot મૂકી દીધો right thigh ઉપર. Right hand થી left knee ને hug કરી લીધો. Belly hold. Breathe in. અને left hand behind your body. ખુરશીના બીજા ભાગ પર મૂકી. Turn your body on your left side. જેટલું બને એટલું left તરફ જાઓ. Breathe in અને breathe out કરો. સાયટિકાના દુખાવામાંથી રાહત લઈ લીધી એનર્જી. And relax. હવે ચેલેન્જની વારી. Breathe in. બેબીને પકડતા અને એમ પકડી લો. Breathe out. Breathe in. તમારા કાનને ટચ કરી આવો. Very good. Left hand ઉપર. Breathe out. Left hand થી આ ટો પકડી લ્યો. રાઈટ હેન્ડ છૂટો કરી શકો છો. મારે તો છટકી જશે. And relax. પકડાય છે પણ વજન આવે છે. And relax. અને પગ નીચે. 2 જ સેકન્ડની આપી હતી હો. ચેલેન્જ કઈ બહુ નથી આપી. એટલે થોડું તો ટ્રાય કરવાનું જ કે થોડુંક કરું. ધ્યાન રાખજો આપણા શરીરનો. લિસન ટુ અવર બોડી. બ્રીથ ઇન. લેફ્ટ હેન્ડ નીચે. ટ્રાય કરો કે હાથ જમીનમાં ટચ થઈ જાય. બ્રીથ આઉટ. શ્વાસ લ્યો, શ્વાસ કાઢો. શ્વાસ લ્યો, શ્વાસ કાઢો. And relax. વિશ્રામ. રિલેક્સ સાથે ખુરશીમાં બેસવા વાળા ખુરશીમાં બેઠા રહ્યો. ઊભા રહીને કરવા વાળા ઊભા થઈ જાઓ. બ્રીથ ઇન. બંને હાથ ઉપર ખેંચો. Breathe out. Upper body bend કરો on your right side. ત્યાં જ upper body turn કરી દો. Right. Breathe in. Right hand knee, right side. Left hand નીચે અને right hand ઉપર. Breathe out. And relax. Breathe in. જો તમારું શરીર કેટલા ઓર્ગન થી કેટલી જગ્યાએથી ટ્વિસ્ટ થશે. વેરી ગુડ. બ્રીથ આઉટ. બેલી હોલ્ડ લેફ્ટ તરફ. હવે બ્રીથ ઇન. લેફ્ટ હેન્ડ નીચે. ના સોરી, રાઈટ હેન્ડ નીચે અને લેફ્ટ હેન્ડ ઉપર. બ્રીથ આઉટ. બેલી ખેંચો અંદરથી. And relax. વિશ્રામ. પગ ખુલ્લા છે. બંને હાથ ફિંગર લોક. બી કેરફુલ. ધ્યાન રાખજો શરીરનો. બ્રીથ ઇન. બંને હાથ ખેંચેલા છે. અપર બોડીને બેન્ડ કરો છો આગળ. બ્રીથ આઉટ. ઇન્ટેન્સ્ટાઇનમાં, હિપમાં, લેગમાં, ઇનર થાઇઝમાં લોટ્સ ઓફ એનર્જી મળે છે. રિલેક્સ. હળવેકથી ઉપર આવી જાઓ. રિલેક્સ. ખુરશી વાળા ઊભા થઈ જજો. નીચે વાળા પણ ઊભા થઈ જજો. એક પગ ખુરશી ઉપર. ખુરશી વાળા જે હોય ને ધ્યાન એવું રાખજો કે તમારો એક હાથ તમે આમ ખુરશીને પકડી શકો. ઓકે, રેડી? બીજો પગ એ ત્યાં સાઈડમાં. બંને હાથ વેસ્ટ ઉપર. બેલી હોલ્ડ. બ્રીથ ઇન. And hamstring, calf, kneecap, કમરનો નીચેનો ભાગ જેને બહુ સ્ટીફ હોય ને એને ઢીલો કરે છે. બ્રીથ આઉટ. પાછળનો પગ એ આગળની તરફ જ ફેસ કરે છે. આગળનો પગ તમે જોતા હશો કે મારો ની ફૂટના સપોર્ટ સાથે છે. જરૂર હોય એ લોકો હાથ આ રીતે રાખજો. છોડી નહીં દેતા. બ્રીથ ઇન. બ્રીથ આઉટ. હાથ પકડી શકો છો. અહીંયા રાખો, અહીંયા રાખો, જ્યાં ઈચ્છા હોય ત્યાં. નથી પકડતા ને એ લોકો હાથ ઉપર લઈ જાઓ. બ્રીથ ઇન. બ્રીથ આઉટ. હાથ પાછળ કરો. બેલી ખેંચો અંદરથી. બ્રીથ ઇન. છેલ્લો રાઉન્ડ છે. બ્રીથ આઉટ.
હાથ મૂકી દો ખુરશી ઉપર. બેલી હોલ્ડ, ટમી પુલ ઇનસાઇડ. હવે અહીંયા હાથ ખુરશી ઉપર છે, આઈધર અહીંયા રાખો, અહીંયા રાખો. જે લોકો ઘરે કરો છો, બી કેરફુલ, ધ્યાન રાખજો તમારી ખુરશી મજબૂત હોય, ખસખસ ના કરે એમ હોય તો જ કરજો, છોડી દેજો નહીં તો. પાછળના પગને લઈ જાઓ ટોઝ ઉપર એન્ડ નીચે મૂકો. 2 ટોઝ ઉપર ખેંચો એન્ડ રિલેક્સ. 3 રિલેક્સ, પગની બધી નર્વ્સ છૂટી પડે છે. 4 જેમને પગમાં સ્ટીફનેસ બહુ ઓછી થાય છે. 5 અને લાસ્ટ બેલી હોલ્ડ 6. લેફ્ટ હેન્ડ મૂકેલો છે ખુરશી ઉપર, બેલી હોલ્ડ, બ્રીથ ઇન, રાઈટ હેન્ડ ઉપર કરો, બ્રીથ આઉટ. જેમને તકલીફ હોય એ લોકો હાથ ખુરશી ઉપર જ રાખજો, ખાલી અપર બોડીને ટ્વિસ્ટ કરો એઝ મચ એઝ યુ કેન. રાઈટ હેન્ડ ઉપર, રિલેક્સ, હાથ નીચે, ટમી પુલ ઇન, બ્રીથ ઇન. અને હવે બંને હાથથી રાઈટની પકડીને હક કરો. પણ જેમને બેલેન્સની તકલીફ હોય એ લોકો હાથ સપોર્ટ નીચે જ રાખજો, એક હાથ ખુરશી ઉપર જ મૂકી રાખજો. પેટ દબાવો એન્ડ રિલેક્સ. હાથ મૂકો છો ખુરશી ઉપર, પાછળનો લેગ લઈ જાઓ ટોઝ ઉપર, બ્રીથ ઇન, હળવેકથી પાછળનો ની થોડો બેન્ડ કરો, બ્રીથ આઉટ. પાછળ સ્ટ્રેચ, બ્રીથ ઇન, હીલ મૂકી આવો નીચે જમીનમાં, કોર એકદમ ટાઈટ પકડેલા રાખજો. હીલ ઊંચી કરો અને નીચે મૂકવા જાઓ, બ્રીથ આઉટ. આ બધી જગ્યાએ ઇવન ઇન્ટરનલ ઓર્ગનમાં પણ સ્ટ્રેચિંગ આવશે. બ્રીથ ઇન, હીલ મૂકી આવો નીચે, પગ સાવ છૂટા ઢીલા થઈ જશે એન્ડ આગળ લાવો ટોઝ ઉપર મૂકી અને પગ આગળ, બ્રીથ આઉટ, બેક સ્ટ્રેટ. અશ્વચાલાસનની એનર્જી કહેવાય છે. ઇન, ટાઈટ બેલી, ટોઝ ઉપર આવી જાઓ, તમારો બટક ટાઈટ છે એકદમ એન્ડ બ્રીથ આઉટ એન્ડ રિલેક્સ, વિશ્રામ. પાછા આવી ગયા ચેલેન્જ વાળા. બધાને કરવું જરૂરી નથી, ચેલેન્જ વાળાની જ વાત કરું છું. ઈ મને ખબર છે ખાલી 30% જ હશે, પણ તોય ટ્રાય તો કરો. એક હાથ ખુરશીમાં, હું તો તમારી જ એક્શન બતાડું કે જાણે મને પણ તકલીફ છે. અને પલોઠી વાળી, બરાબર. ખુરશી વાળા ધ્યાન રાખજો ખુરશી સ્લીપ ન થાય, બને તો જરૂર પડે તો ખુરશી વોલની નજીક રાખજો ઓર સોફા ઉપર કરજો ઓર લેવલ નીચે કરજો. ચેલેન્જ 2, તમારો હાથ આગળ મૂકી પગને પાછળ ખેંચો. પિજન પોસ્ચરની આ એનર્જી છે. બ્રીથ ઇન. મારા ખ્યાલથી મને લાગે છે આજે હું આટલું જ કરાવું, આનાથી આગળ નહીં કરાવું. જોવું છે આનાથી આગળ શું થાય? ના ના ના, આજે નથી કરાવતી. ના ના, કરાવી દો. અહીંયા શરીર આગળ ખેંચવાનું, બ્રીથ આઉટ. ધ્યાન રાખજો ખુરશીનું. બસ બસ બસ, પાછા ઉપર આવી જાઓ, રિલેક્સ, વિશ્રામ. આખો પગ તમારો છૂટો થાય છે, લોઅર એબ્ડોમિનલ સાથે, લોઅર બેક સાથે એનર્જી વધવા લાગે, બ્લડ ક્યાંય ક્લોટ થતો હોય ઓગળી જાય છે. ખુરશી પકડી રાખવાની છે, બીજો પગ મૂકો છો, પાછળનો ની સ્ટ્રેટ, જેટલું થાય એટલું કર્યું છે. બંને હાથ, જેમને સપોર્ટની જરૂર છે એક હાથ સપોર્ટ સાથે છે, બ્રીથ ઇન. અને કદાચ કોઈ એમ કે ને કે મારે આમ નહીં આમ સપોર્ટ કરો તો ખુરશી આમ, પણ કેવી રીતે? તમારો સપોર્ટ તમારી તરફ, બરાબર. ઘણી વાર હું ક્લાસીસમાં જોતી હોઉં છું કે લોકો મૂંઝાઈ જાય છે કે ખુરશી કેવી રીતે રાખવાની. ખુરશી તમે ચાહો એ આમ 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 બધી તરફ ફેરવી શકો છો. એટલે ખુરશી એવી રીતે રાખો કે તમને હું સામે દેખાતી પણ હોઉં, બરાબર. તમને હું સામે દેખાતી પણ હોઉં અને ખુરશી પણ તમારી પાસે હોય. આ એ લોકો માટે કે જે લોકોને તકલીફ છે એ લોકો માટે, બરાબર. બાકી હું આમ સાઈડમાં બતાવતી હતી. ચાલો, જે લોકોને પકડવું છે પકડી લીધું છે, નથી પકડવું એ લોકો હાથ ઉપર, બ્રીથ ઇન and breathe out. Breathe in. આ જો મેં તમારી સામે મૂકીને મારી સામે મૂકી દેવાની ખુરશી, પકડવા વાળા પકડે છે, breathe out. Breathe in. પકડવા વાળા ખુરશી પકડી રાખજો હો ને. Breathe out. ખુરશી સ્લીપ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો, બરાબર. હવે તમે આ કરતા રહેજો. આ જ રીતે હું તમને જરાક આ સાઈડમાંથી બતાવું છું. તમે નહીં ખુરશી લાવતા, તમારે જેમ છે ને મેં તમને ખાલી બતાવીશ કે કેવી રીતે ખુરશી રખાય. હાલો, નેક્સ્ટ એમાં ને એમાં જ બ્રીથ ઇન, બ્રીથ આઉટ.
હવે હાથ મૂકી દો ત્યાં જ આગળ. બ્રીધ ઇન અને લેફ્ટ હેન્ડ ઉપર કરો. બ્રીધ આઉટ. ટાઈટ બેલી. વેરી ગુડ. બ્રીધ ઇન. ફરીથી એકવાર. તમને કોઈને શોલ્ડરની ઉપર હાથ લઈ જવામાં ચક્કર આવતા હોય ને હાથ શોલ્ડર લાઈન જેટલો જ ઊંચો અને માથું જોવાનું લેફ્ટ તરફ જ. આ રીતે કોઈ એનર્જીને જબરજસ્તી કે વધારે નહીં કરવાની કે જેનાથી તમને તકલીફ થાય. એન્ડ રિલેક્સ. પાછળના પગને ટોઝ ઉપર લઈ જાઓ. બ્રીધ ઇન અને હીલ નીચે મૂકવા જાઓ. બ્રીધ આઉટ. વેરી ગુડ. ટોઝ ઉપર લાવો. ઇન. બેક સ્ટ્રેટ એન્ડ આઉટ. શાબાશ. પાછળનો પગ છૂટો કરો છો. ફીલ કરો તમારા ગ્લુટ સુધી. લેગના દરેક નર્વ્સમાં એનર્જી મોકલશો. આઉટ. જેવા વિચાર આવશે એવી કલ્પનામાં શરીર જશે અને જેટલો પગ ખુલ્લો એટલા તમારા હાર્ટની તકલીફ ઓછી. એન્ડ રિલેક્સ. ચેલેન્જ આપું છું જે લોકોથી થઈ શકે એ લોકો જ કરજો. હા, પગનો ફૂટ પહેલા નીચે મૂક્યો. નાઉ બ્રીધ ઇન. હીલ ઉપર લાવો અને ની બેન્ડ કરો. બ્રીધ આઉટ. અશ્વાસન એનર્જી. બ્રીધ ઇન એન્ડ રિલેક્સ. ફૂટ નીચે મૂકી આવ્યા. પાછો હીલ ઉપર. બ્રીધ ઇન એન્ડ બ્રીધ આઉટ. શ્વાસન. બધો હિપ સાયટિકાનો દુખાવો તમારી જે ફૂલ સ્ક્વોટ્સની એનર્જી કે ને એ પણ એનર્જી મળશે. ઇન. મલાસનની એનર્જી પણ મળી જાય. આઉટ. લંજીસની એનર્જી પણ મળી જાય. તમારો એવરી ટાઈમ કોરનો ભાગ, નીચેનો ભાગ એકદમ ટાઈટ. બેક બેલી તમારો નીચેનો બટકનો ભાગ એકદમ ટાઈટ એટલે લોઅર બેક ને અને નીચેના ભાગના મસલ્સ ને એકદમ સ્ટ્રોંગ થવાની શક્તિ મળે. ચોથી છેલ્લી રાઉન્ડ. ઇન એન્ડ આઉટ એન્ડ રિલેક્સ. હવે તમને ખબર છે કોણે નથી કરવાનું, બરાબર છે? પગ પલાઠીમાં વાળવાનું. કોન્ફિડન્સ ના હોય તો નહીં કરતા હો. આ તો જે 30 જણ કરી શકે છે ને એટલા માટે છે, બાકી બધા માટે નથી. તો બાકીના બધાએ થોડીક વાર રિલેક્સ થઈ જવાનું. તારું બધાને રિલેક્સનો ટાઈમ મળ્યો. બ્રીધ ઇન એટલે આ બધો સાયટિકા નર્વ્સ હોય ઢીલી પડે. એન્ડ પાછળનો પગ ખેંચો. બેલી હોલ્ડ. ના પગ આવે ને તો જોર જબરજસ્તી નહીં કરતા હો. નીની સાથે બિલકુલ જોર જબરજસ્તી નહીં કરતા. લેવલ નીચું રાખવાનું એટલે તમને તકલીફ નહીં થાય. અને અપર બોડીને ખેંચો અને રિલેક્સમાં હાથ પહેલા ખુરશી ઉપર મૂકો. પગ થોડો ઢીલો કરો. તમારી માટેની આવી એક્શન. એન્ડ રિલેક્સ. પૂરું. છેલ્લી એક જ એનર્જી હો ને. બ્રીધ ઇન. હાથ ઉપર. બ્રીધ આઉટ. હાથ ખુરશી ઉપર. બેલી હોલ્ડ. બટક મેં પાછળ જ ખેંચી છે અને હેડ ડાઉન. બટક આગળ, શરીર આગળ ખેંચી. સ્ક્વીઝ યોર ગ્લુટ. બેક હોલ્ડ. ટમી પુલ ઇન. હેડ ઊંચું. બ્રીધ ઇન. આખી લાર્જ ઇન્ટેન્સ ટાઈમમાં લોઅર બેકમાં, પગની ઘૂંટણમાં અને એન્કલમાં એનર્જી વધે છે. બ્રીધ આઉટ. પગ પાછળ 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 પાછળ. જે લોકોને લોઅર બેક સિવિયર દુખતો હોય ને એમને મદદ મળે છે. બ્રેન, નેક અને શોલ્ડર સ્ટ્રોંગ થાય છે. વેરી ગુડ. ફરીથી એકવાર બેલી હોલ્ડ. ટમી પુલ ઇન. લોઅર બેક આગળ ખેંચો. લોઅર બેક ડ્રોપ નથી કરવાની. સ્ક્વીઝ યોર ગ્લુટ. રિસ્ટ, એલ્બો, શોલ્ડર સ્ટ્રોંગ થાય છે. હેડ અપ. બ્રીધ ઇન. ટાઈટ બેલી કરો. બેક પાછળ ખેંચો. બ્રીધ આઉટ. બેક ખેંચો 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 પાછળ. અંડરઆર્મ્સમાં, શોલ્ડરમાં અને નેકમાં એનર્જી મળે છે. એન્ડ રિલેક્સ. રાઈટ લેગ આગળ, લેફ્ટ લેગ પાછળ. બંને ની સ્ટ્રેટ. બ્રીધ ઇન. બેલી ટાઇટલી હોલ્ડ. એલ્બો બેન્ડ. હેડ ડાઉન. બ્રીધ આઉટ. લીવરનો સોજો, સ્ટમકની તકલીફ, એસિડિટી બહુ થતી હોય, એન્કલ ફૂટમાં આગળના ભાગમાં જેમને દુખાવો બહુ રહેતો હોય કે આગળના પગનો દુખાવો રહેતો હોય, એ બધાને મદદ કરે છે. એન્ડ રિલેક્સ. ચેન્જ યોર લેગ. બીજો પગ. બ્રીધ ઇન. બંને ની સ્ટ્રેટ છે, કોઈ ની મેં બેન્ડ નથી કર્યા. બ્રીધ ઇન. પેટ ખેંચેલું રાખી. સ્ક્વીઝ માય ગ્લુટ. એલ્બો બેન્ડ. And breathe out. ત્યાં જ તમે નોર્મલ બ્રીથ ઇન, નોર્મલ બ્રીથ આઉટ કરી શકો છો. હોલ્ડ કરો, હોલ્ડ કરો, હોલ્ડ કરો. And relax. વિશ્રામ. રિલેક્સ સાથે
ખુરશી વાળા ખુરશી પકડી રાખો, રાઈટ ની બેન્ડ કરો છો. બ્રીથ ઇન, બ્રીથ આઉટ. પગ બને એટલો ઊંચો કરો. બંને હાથ અથવા તો હાથ ખુરશી વાળા ખુરશી ઉપર હાથ રાખજો. બધા રાખશો ને તો પણ ફાયદો છે, કારણ કે પગ એટલો જ વધારે ઉપર જશે. ચાલો, બધાએ આ કર્યું? હા, તો હોલ્ડ. બ્રીથ ઇન અને પગ ખેંચો. બ્રીથ આઉટ. ઇન, આઉટ. બેલી ટાઇટલી હોલ્ડ. ઇન, સ્ટેન્ડિંગ લેગ ખુલે છે. આઉટ. પગમાં, હિપમાં, બટકમાં કમજોરી હોય, વીકનેસ હોય, ટાઇટન હોય અથવા આર્થરાઇટિસ આવતું હોય એ અટકી જાય છે. એન્ડ રિલેક્સ. મેં તો શું કર્યું ખબર? બીજા હાથને ફ્રી હતો ને તો એની આંગળીની એક્સરસાઇઝ કરી. મેં કરી. રિલેક્સ. ચેન્જ. બીજો ભાગ. બ્રીથ ઇન, બ્રીથ આઉટ. ખેંચો. જેટલો તમારાથી ઉપર લઈ જવાય એટલો ઉપર લઈ જાઓ. ખુરશીનું ધ્યાન રાખજો, તમારું ધ્યાન રાખજો, દડી ન જાઓ. એક હાથ બેઠક ઉપર ને એક હાથ હેન્ડલ ઉપર રાખજો, એટલે પડો જ નહીં. ચલો, રેડી? હા, બેલી ખેંચો અંદર. બ્રીથ ઇન, બ્રીથ આઉટ. વેરી ગુડ. પગ ઉચકો. બ્રીથ ઇન, બ્રીથ આઉટ. ઇન, આઉટ. In and out and relax. વિશ્રામ. એક છેલ્લી એનર્જી છે. પગ મેં નીચે એટલે કર્યા કારણ કે નીચે મારા પગ જોવા જરૂરી છે બધાએ. એક પગ આગળ, એક પગ પાછળ. આગળના પગને મૂકો ટોઝ ઉપર, એટલે તમારા ટોઝ ઊંચા કરી લ્યો જેટલા થાય એટલા. અને પાછળના પગની હીલ ઊંચી કરો. દેખાય છે? દેખાય છે, બરાબર? સોરી. પાછળના પગની ખુરશીના સપોર્ટ વાળા ખુરશીનો સપોર્ટ રાખજો. આમ તો બધા રાખો તો બી ચાલશે. આગળનો પગ ટોઝ ઊંચા અને પાછળનો પગ હીલ ઊંચા. હોલ્ડ. રેડી? જો રેડી હો તો બંને હાથ પ્રોપર શોલ્ડર લાઈન, સીધા. બેલેન્સ બનાવો. લેગ સ્ટ્રેટ કરજો. સ્ક્વીઝ કરો. વેરી ગુડ. આગળનો પગ ટોઝ ઊંચા. ધીમે ધીમે જેટલા પગ ઉપર આવી શકે એટલા લાવો. પાછળના પગની હીલ ઊંચી. દેખાતું હશે. અને ફીલ કરો. શ્વાસ લ્યો અને કાઢો. હોલ્ડ કરજો. તમે ફીલ કરતા હશો બધી જગ્યાએ તમારી એનર્જી ખુલવા લાગે. જેટલા પગ સ્ટ્રોંગ, તમારી તકલીફો દૂર. બેલેન્સ એટલું મસ્ત બનશે, તમારા બાળકો કરતા તો તમે વધારે દોડતા હશો. એન્ડ રિલેક્સ. વિશ્રામ. મારા ઘરે છે એવું. મારા 2 છોકરાઓ કરતા વધારે ફાસ્ટ હું દોડી શકું છું કે ચાલી શકું છું. તમે પણ એવા જ હશો. મૂકો હીલ ઊંચી અને આગળથી ટોઝ ઊંચા. દેખાય છે ને? હા, બરાબર. હીલ અને ટોઝ. એક પગ આગળ છે અને એક પગ પાછળ છે. બને ને તો બંને પાછળ પ્રોપર એકબીજાની પાછળ જાય ને એવો ટ્રાય કરજો. રેડી થઈ જાઓ પછી હાથ શોલ્ડર લાઈન, સીધા. તમારા પગ હવે તમને આવડી ગયા, બરાબર? હવે હાથ કેવા છે? તો કે હાથ આવા છે, બરાબર? હાથ આ રીતે છે. ટાઈટ બેલી. શ્વાસ લ્યો અને કાઢો. નથી તો એ લોકો એક જ હાથ રાખજો, એક હાથ પકડી રાખો. તમારો એમ પગ હોવા જોઈએ. વારે વાહ, શાબાશ. વેરી ગુડ. હવે બેસી જા. તમને ખબર છે આજે આપણે કેટલા જણા એક સાથે કરી છે? હું જ તમને કહી દઉં. હું અત્યારે કેમેરો સરખો કરવા આવી ત્યારે મેં જોયું 242 છીએ આપણે બધા એક સાથે યોગ કરવાના. તાલી વગાડો તમારી માટે. તાલી કેવી હશે? બધા હાથના પામ એકબીજાને ટચ છે. કેવી તાલી વાગે છે મોટા અવાજે. મારા ઘરેથી બધા નીચે આવશે હમણાં. તાલી મારે એવી જોઈએ છે. તમારા એક પોઈન્ટ્સ દબાવો. તમારી જ માટે તાલી વગાડીને ખુશ થાવ કે અરે વાહ, આ જીવ આત્મા આ શરીરને સુખી કરવા, હેપી કરવા, પોઝિટિવ બનાવવા એક સમય આપ્યો. તાલી વગાડો. વેરી ગુડ. રિલેક્સ. હવે બીજી તાલી વગાડજો. ખાલી બોડી વચ્ચેના જ ભાગની તાલી. તાલી વગાડો, ખુશ થાઓ, સ્માઇલિંગ ફેસ કરો. વેરી ગુડ. ત્રીજી તાલી. અચ્છા, તાલીનો બેનિફિટ તો કહી દઉં.
આ તાલી તમે જ્યારે બગાડીને ત્યારે શરીરની જેટલી નસ છે, નાડી છે, એ બધી નાડીને ઓક્સિજન મળે છે. આ તાલી તમે જ્યારે વગાડીને ઈ તાલીથી જેમને કિડનીમાં તકલીફ હોય ને એને રાહત મળવા લાગે છે, કે લીવરમાં તકલીફ હોય એમને પણ રાહત મળવા લાગે છે. લીવરની, સ્ટમકની ને કિડનીની તકલીફ તમારી હોય ને એ દૂર કરાવી શકે ઈ આ તાલી. સ્માઇલિંગ ફેસ કરો. વેરી ગુડ. ત્રીજી તાલી, ખાલી આ 5 ટિપ્સ છે ને એને જ એકબીજાની સાથે, અને તાલી કઈ 1-1 મિનિટ કે આવી રીતે 5-5 10-10 સેકન્ડ નહીં. આ તો તમારે કર્યા જ કરવાનું. આ તો તમારા નોલેજ માટે કહું છું. ખાલી આ બધા હાથની વારંવાર કહેતી રહીશ એટલે ભૂલી ના જાઓ તમે. 5 હાથની ટિપ્સની જ તાલી. અને આ તાલીથી શું થાય, જેમને સાઇનસ, માઇગ્રેન, ફેશિયલ ઉપર કોઈ બ્લોકેજીસ હોય, ટિંગલિંગ થતું હોય, એ બધાને રાહત આપી દે એ આ તાલી. કાંઈ ન કરતા હોય તો આટલું તો કરજો. જોજો મને ગેલેરીમાં બધા દેખાય છે. કરતા રહ્યો. કાંઈ ન કરો તો મારી સામે હસતા રહ્યો. સ્માઇલિંગ ફેસ કરો. સ્માઇલિંગ ફેસ. વેરી ગુડ. રિલેક્સ. બસ આજે 3 જ તાલી શીખવાડો. તાલી તો ઘણી બધી છે. 3 જ શીખો. હોમવર્ક છે આ વીકનું. રોજ ખુશ થાજો. રોજ પોતાને કહેજો, અરે વાહ, આજે મેં મારા શરીર માટે ટાઈમ લીધો. વચ્ચેની તાલી કે જેનાથી એસિડિટી દૂર થાય, નેગેટિવ એનર્જી દૂર થાય, શરીર એસિડમાંથી ઓછો થવા લાગે. અને ત્રીજી તાલી તમારા ફેશિયલ માટે, જેનાથી ફેશિયલ ઉપર એક શાઇનિંગ, અલગ પ્રકારની ચમક આવશે. તમારો દીકરો જ્યારે ડોર ખોલી તમારા ઘરની બહાર ડોર પાસે તમારો સામાન મૂકવા આવશે ને તમે ડોર ખોલશો ને તમારું મોઢું જોઈને દીકરાને થશે, અરે વાહ, મારા પપ્પા મમ્મી કેટલા સાઇન કરે છે. એની આ છે રિલેક્સ, વિશ્રામ. રિલેક્સ, વિશ્રામ. શાંત અને રિલેક્સ થઈ જાઓ. આંખ બંધ કરી દો. શરીરમાં જે પ્રાણવાયુ ચાલે છે, ફીલ યોર બોડી. અનુભવ કરો. આનંદમાં આવી જાઓ, ઉત્સાહમાં આવી જાઓ. હું આત્મા મારા નામથી જોડાયેલા દરેક પાત્રથી પવિત્ર બની છું કે બન્યો છું. ચોખ્ખા કર્મથી જોડાઈ ગયો છું કે જોડાઈ ગઈ છું. હું આત્મા મારા યોનિને પવિત્ર બનાવું છું. સુખમાં શાંત ભાવ સાથે રસ અને રક્તની એનર્જીથી સ્વસ્થ બનેલા આ પ્રાણવાયુમાં જ મારી શક્તિનો સંચાર ચાલુ કરું છું. પ્રાણવાયુથી, અલગ અલગ પ્રકારના કરેલા પ્રાણાયામથી શરીરને પ્રાણ શક્તિથી ભરી દેવા છે. તમારા કાનમાં જે અવાજ આવે એ જ દિશામાં આ શરીરને લઈ જજો. સૌથી પહેલું પ્રાણાયામ તમે કરવા જશો. અચ્છા, આજની મુદ્રા હું તમને કરાવું છું, અપાન મુદ્રા. અપાન મુદ્રા એટલે શું? પહેલી અને છેલ્લી આંગળી કહેવાય. આ બંને આંગળીને છોડી દો. વચ્ચેની બંને આંગળી અંગૂઠા સાથે ટચ કરી દીધી. લાઈક અ ડિયર હોય ને, ડિયરનો ફેસ હોય ને એના જેવું તમારું ફિંગર થશે. અપાન મુદ્રાનો બેનિફિટ શું છે? અપાન મુદ્રા હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે, એન્જાઇના પેઇનથી રાહત આપે છે, શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે, બ્લડ રિલેટેડ થતી તકલીફ દૂર કરવામાં મદદરૂપ થાય છે. શરીર વીક હોય કે કમજોર હોય તો એમાં પણ શક્તિ આપે છે. તમે આજે આ મુદ્રા સાથે શરીરના પ્રાણવાયુમાં ખોવાઈ ગયા છો. ક્લોઝ યોર લેફ્ટ નોઝ. રાઈટ નોસ્ટ્રલથી કરવા જાઓ. રાઈટ બ્રીથ ઇન, રાઈટ બ્રીથ આઉટ. ફરીથી એકવાર સૂર્ય નાડી ખોલી. રાઈટ ઇન. એટલો શ્વાસ લેજો જ્યાં સુધી તમારો શ્વાસ પૂરો ના થાય. એટલો શ્વાસ કાઢો જ્યાં સુધી આખું શરીર ઢીલું લૂઝ ના ફીલ થાય. રાઈટ બ્રીથ આઉટ. સૂર્ય શક્તિ શરીરને ઉર્જા આપે, ગરમી આપે છે. હવે ઓપોઝિટ. લેફ્ટ ઇન, લેફ્ટ આઉટ. લેફ્ટ ઇન,
લેફ્ટ આઉટ. પિંગલા નાડી, ચંદ્ર નાડી થી રેસ્પિરેટરી સિસ્ટમ અને સ્કિન ગ્લો થાય છે. હવે સૂર્ય ભેદન. રાઈટ બ્રીથ ઇન, લેફ્ટ બ્રીથ આઉટ. Right breathe in, left breathe out. હવે ચંદ્ર ભેદન. લેફ્ટ બ્રીથ ઇન, ભેદન એટલે શ્વાસ અંદર જ છૂટો થઈ જાય છે. રાઈટ બ્રીથ આઉટ. લેફ્ટ બ્રીથ ઇન, right breathe out. Now Murcha Pranayam. Right breathe in, hold your breath, head down. મોઢું નીચે ફુગ્ગાની જેમ ફૂલાવો. swallow your saliva, નીચે જ કરજો. swallow your saliva. અને નીચે જ કરો. લેફ્ટ બ્રીથ આઉટ. and up. ફરીથી બીજો રાઉન્ડ. રાઈટ બ્રીથ ઇન. મૂર્છા પ્રાણાયામથી ફેશિયલ ઉપર સૌથી વધારે અસર પડે છે. રાઈટ ઇન, ફેશિયલ રિલેટેડ, ઓરલ માઉથ રિલેટેડ, સ્લીપ રિલેટેડ, સ્લીપ એપ્નિયા હોય, સ્નોરિંગ પ્રોબ્લેમ હોય, એ બધા માટે મૂર્છા બેસ્ટ છે. રાઈટ બ્રીથ. લો બીપી વાળા માટે બેસ્ટ. રાઈટ બ્રીથ ઇન, હોલ્ડ. મોઢું ફુગ્ગાની જેમ ફૂલાવો. હેડ ડાઉન. વધારે ક્લિયર દેખાવ ને એટલે બતાડું છું. અને નીચે જ કરો. લેફ્ટ બ્રીથ આઉટ. મોઢું ફુગ્ગાની જેમ જ રહેશે. અને લેફ્ટ બ્રીથ આઉટ છે. માથું ઊંચું લઈ આવો. રિલેક્સ. હવે પ્લાવીની મુદ્રા પ્રાણાયામ. લેફ્ટ બ્રીથ ઇન, બંને નોઝ બંધ. પેટ દબાવજો. ટમી પુલ ઇનસાઇડ છે. હવે પેટ કરો અંદર બહાર. માથું ઊંચું જ કરી રાખજો. પેટ કરો અંદર બહાર. રાઈટ બ્રીથ આઉટ. બીજી વાર પ્લાવીની મુદ્રા પ્રાણાયામ છે, જેનાથી પેટનો વાયુ, પેટની એસિડિટી ઓછી કરાવે. લેફ્ટ ઇન, હોલ્ડ ના થાય ને તો ચાલશે હો. ખાલી પેટ એમને હલાવો, હોલ્ડ કર્યા વગર જ. પણ હોલ્ડ થાય એ લોકોએ હોલ્ડ કરવાનું છે. રાઈટ બ્રીથ આઉટ. રિલેક્સ. વિશ્રામ. ભસ્ત્રિકા પ્રાણાયામ. બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ. હાથનો ઉપયોગ કરો. ફીલ યોર બોડી. શરીર ગરમ થવા લાગ્યું. કરજો કરજો કન્ટિન્યુ. અપર રિબકેજમાં એનર્જી વધવા લાગી. ફેશિયલમાં એનર્જી વધવા લાગી. બ્રેઇનમાં ઓક્સિજન વધવા લાગ્યું. શરીર અંદરથી રસથી ભરાવા લાગ્યું. and relax. Vishram. Relax.
બીજો રાઉન્ડ. મૂકો હાથ આ રીતે એન્ડ સ્ટાર્ટ. and ચોખ્ખું ચોખ્ખું ઓક્સિજન લંગ્સ, ચેસ્ટ, હાર્ટ, બ્રેન, ફેશિયલ લોટ્સ ઓફ પ્રમાણમાં મળવા લાગ્યું. આ પ્રાણાયામ ડિમેન્શિયા, ડિપ્રેશન, ઇન્સોમિયા, વરીડ, પાર્કિન્સન, કમ્ફવાત, માઇગ્રેન, અસ્થમા, સાઇનસ, એલર્જીક પ્રોબ્લેમ, હે ફીવર, થ્રોટ ઇન્ફેક્શન, રિંકલ્સ કે આઈસાઇટ જેવી કોઈ પણ તકલીફ થતી હોય એમાંથી છુટકારો આપી દે છે. આ સિવાય શરીરના 72,000 નાડીને ઓક્સિજનથી ભરેલી રાખવા કે મેસેન્જર થી ભરેલી રાખવામાં મદદ કરે છે. એન્ડ રિલેક્સ. ઓકે, નેક્સ્ટ પ્રાણાયામ. ક્લોઝ યોર આઈઝ, રિલેક્સ યોર બોડી. શાંત અને રિલેક્સ મન છે. કોણ ના કરી શકે? હાર્ટ પ્રોબ્લેમ હોય, લેસ ધેન 3 મંથ થી ઓછો સમય થયો હોય, પેટમાં અલ્સર હોય, ડાયરિયા હોય, હાર્ટ પ્રોબ્લેમ ઓછા સમય માટે, ફેશિયલ રિલેટેડ અત્યારે કોઈ તકલીફ હોય, તકલીફ વધારે હોય તો નહીં કરતા. તકલીફ સામાન્ય હોય, તમે સહન કરી શકો એવી હોય તો કરજો. કપાલભાતિ પ્રાણાયામ. બ્રીથ આઉટ, નો બ્રીથિંગ. અપાન મુદ્રાનો હાથ છે, બેક સ્ટ્રેટ છે, મોઢા ઉપર સ્માઇલિંગ છે. સ્માઇલિંગ ફેસ કરો કપાલભાતિ. તમે જ્યારે કરો ને ત્યારે એબ્ડોમિનલ અંદર જવું જોઈએ એટલે લોઅર બેક નો ધક્કો સ્પાઇન કોડની ઉપર ઓક્સિજન મોકલે, બ્રેઇનને વધારે મેસેજ મળે. તમે ચાલુ રાખજો, બ્રેઇનને વધારે મેસેજ મળે અને એ મેસેજ તમારા સેન્સમાંથી દરેક બોડી પાર્ટને જોવાની, સાંભળવાની અને સમજવાની શક્તિ સાથે થાઇરોઇડ ગ્રંથિ, જે તમારી ગ્રંથિઓનો તમારા શરીરમાં, આમ એકચ્યુઅલીમાં કહેવાય ને થાઇરોઇડ એક જ ગ્લેન્ડ્સ એવી છે કે જે બ્લડ વેસલ સાથે સીધી જોડાયેલી છે. તો એ થાઇરોઇડ ગ્રંથિ લિમ્ફો ગ્લેન્ડ્સને, હાર્ટને, લંગ્સને અને અંદરના ઓર્ગન તરફ જતી શક્તિનો પ્રવાહ પાછો ખોલી નીચેથી મૂલાધાર કેન્દ્રથી અગેન પાછી સાયકલ ઉપર જાય છે. કન્ટિન્યુ પિક્ચર જોજો, અનુભવ કરજો. એવું જ પિક્ચર જોજો જે પિક્ચર જોવું તમને બહુ ગમે છે. હોરર પિક્ચર જોવા ના ગમે, લવ સ્ટોરી વાળા પિક્ચર ગમે તો બસ શરીરને લવ કરતા રહ્યો, પ્રેમ કરો, આનંદ લ્યો, ઉત્સાહ લ્યો. પ્રાણાયામનો સમય પીરિયડ હોય છે મિનિમમ 2 મિનિટ અને મેક્સિમમ 5 મિનિટ સુધી થઈ શકે છે. એક ધાર્યું નહીં, થોડું કરો. શરીરમાં એવું લાગે એનર્જી તો બહુ ઓછી થઈ ગઈ છે, શરીર ઘટવા લાગી છે શક્તિથી, તો સ્ટોપ થઈ જાઓ. અગેન બીજી વાર ચાલુ કરજો. રિલેક્સ, વિશ્રામ. થાકી ગયા હોય ને થાકેલા ભાવ સાથે તમે કરતા રહ્યો તો કોઈ બેનિફિટ નથી. કા પછી એ પણ રોંગ છે, એ પણ રોંગ છે, એ પણ રોંગ છે, તો એ પણ રોંગ છે. તો રાઈટ કયું છે? સ્માઇલિંગ ફેસ, ચક્ર એક જ લાઈનમાં અને નાભીમાં બેલીના નીચેના મૂલાધાર સ્વાદિષ્ટાન કેન્દ્ર ઉપર જ તમારી શક્તિ ચાલ્યા કરે, એમાં જ મસાજ ચાલે. એ મસાજ તમે અંદર બધે ફીલ કરો. એ મસાજ નો સંદેશો તમને પાછળથી આગળ આવતા અનુભવ કરો. એ રાઈટ છે. રિલેક્સ. બાહ્ય પ્રાણાયામ કરવા જાઓ. બ્રીથ ઇન, બ્રીથ આઉટ, હેડ ડાઉન. પેટ ખેંચો, જેટલું અંદર પેટ ખેંચાય ને એટલું ખેંચી લો અને અંદરથી પેલ્વિક ફ્લોર ટાઇટલી હોલ્ડ, બંધ રાખજો. રિલેક્સ. One more time. Breathe in. Breathe out. After breathe out, head down. જ્યારે head down થાય
ત્યારે જાલંધર બંધ થઈ જાય. કન્ટિન્યુ રાખજો, હું તો થિયરી બોલું છું. ગળાની આજુબાજુની અને થાઇરોઇડની ગ્રંથિ એક્ટિવ થાય. બ્રીધ ઇન, પાછા ઉપર આવી ગયા. આફ્ટર બ્રીથ આઉટ, હેડ ડાઉન. પેટ અંદર જ્યારે ખેંચાય છે ત્યારે સ્ટમકના દરેક ઇન્ટરનલ ઓર્ગન સ્ટ્રોંગ થવા લાગે, વાયુ અંદરથી છૂટો થવા લાગે, અને એ જ દરમિયાનમાં તમારો પેલ્વિક ફ્લોર જે છે એ ઉપરની તરફ લિફ્ટ કર્યો છે. ફિશર પાલ્સ, કોન્સ્ટિપેશન, બ્લેડર પર કંટ્રોલ ના રહેતો હોય તો એમાં પણ કંટ્રોલ રહેવા લાગે છે. એન્ડ રિલેક્સ. વેરી ગુડ, વેરી ગુડ. 2 વાતરી બધું મને ખબર, થાકી ગયા છે. બ્રીથ ઇન, deep breathe out, head down. બટકને ટાઈટ બંધ કરો અને પેટને અંદર બહાર હલાવો. રિલેક્સ. વેરી ગુડ. બ્રીથ ઇન, બ્રીથ આઉટ. કોઈથી શ્વાસ હોલ્ડ ના થાય ને તો ચાલશે, પણ પેટને મસાજ કરો. બાકીના બધા હેડ ડાઉન. શ્વાસ પકડી રાખજો, શ્વાસ છોડતા નહીં હો. બટકને ટાઈટ બંધ અને પેટ અંદર બહાર હલાવો. એટલે સ્ટમકના અંદરના દરેક ઓર્ગનનો ધક્કો પાછળ બેકને મળે છે. બેક મસલ્સ એ સ્ટ્રોંગ થાય. લોઅર બેક, લંબર બોનમાં ઓક્સિજન બને, કિડનીમાં પણ ઓક્સિજન બને, બાઉલમાં પણ એનર્જી મળે. એન્ડ રિલેક્સ. વેરી ગુડ, વેરી ગુડ. રિલેક્સ. શાંત, રિલેક્સ અને સ્થિર મન છે. રિલેક્સ યોર માઇન્ડ. Relax your body. Relax. કાન જે સાંભળે છે એ જ રીતે આખું બોડી પાછું, શરીર પાછું સ્કેન કરી આવો. Relax your toes. Relax your ankle. Relax your calf. Relax your knees. Relax your thigh. Relax your buttock. Relax your abdominal. Relax your back. Relax your all internal organ. Relax your both hand. Relax your elbow. Relax your wrist. Relax your fingers. Relax your all sense. And relax your brain. Deep breathe in, Om vibration 3 times. Breathe in. Om nano malambo. એમાં જ કન્ટિન્યુ, બંને હાથ નમસ્કાર મુદ્રામાં જવાનું નથી, કારણ કે મારે એક ખાસ સંદેશો તમારા સુધી પહોંચાડવાનો છે. પ્રાર્થના કરો સૌથી પહેલા, પછી એ વાત કરીશું તમને. ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઉજ્જાયાણમ. નમો લોએ સવસાહુણમ. એસો પંચનમોકારો. એસો પંચનમોકારો. સર્વ પાવપણાશણો. મંગળાણં ચ સંવેસિં પડમં હવૈ મંગલમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ शान्तिः शान्तिः શાંતિઃ. બંને હાથ રબ કરેલા છે, હાથમાં આવેલી શક્તિ ભીતર મોકલાવી છે. અચ્છા, એક જ મિનિટ, મોસ્ટલી બધા છે, ખાલી 5 જ જણ જતા રહ્યા છે. મારે બે વાત કરવાની છે. એક વાત ઈ કરવાની છે કે નંબર 1, નવનાથ કેન્દ્રને ફીડબેક તમારું બહુ જરૂરી છે. પોસિબલ હોય તો પ્લીઝ ફીડબેક આપજો, જેનાથી અમારે આ પ્રોગ્રામને કેવી રીતે રન કરવો એ ખબર પડે. જેમ કે અત્યારે ચાલુ થયું છે આપણું આ ચેર યોગા. તમે લોકો જો આ પસંદ કરતા હોય તો તમારે લખવું પડશે કે કેવું પડશે કે અમને પ્લીઝ આ ગમે છે, આ કન્ટિન્યુ રાખો. ઓર તમારે મિક્સ જોઈતું હોય એટલે કે ફ્લોર યોગા પણ જોઈતું હોય તો એ પણ લખવું પડશે કે પ્લીઝ અમને મિક્સ કરાવો. નંબર 2, બુધવારે મેડિટેશન ક્લાસ, યોગા ક્લાસ, આપણા યોગ નિંદ્રાનો ક્લાસ ચાલે છે, જે આપણે લાસ્ટ વીક નથી લીધો. હવે નેક્સ્ટ ત્યારે જ લેવાશે જ્યારે તમે ફીડબેક થી જણાવશો કે હા અમારે યોગ નિંદ્રા જોઈએ છે. તમે જો યોગ નિંદ્રા માંગતા હોય કે તમારે યોગ નિંદ્રાનો ક્લાસ લેવો હોય, કરાવવો હોય, બુધવારે સાંજે 8:30 હોય છે, પણ એની માટે ફીડબેક આવશે જે અત્યાર સુધી કોઈનું નથી આવ્યું, એટલે આપણે અત્યારે ક્લાસ બંધ કરી દીધો છે. તમને ગમે એવા જ પ્રોગ્રામ આપણે અત્યારે આ સમય દરમિયાનમાં રજૂ કરવાના છે. એટલે જો તમને ગમતું હોય કે ના યોગ નિંદ્રાનો ક્લાસ જોઈએ છે અમારે, તો તમારે લખીને ઈમેલ થી અથવા તો અહીંયા ચેટિંગ થી ગમે તે રીતે તમારે મોકલવું પડશે. બને તો ઈમેલ થી મોકલો એટલે એ લોકો પાસે પ્રૂવ રહે કે હા આ લોકોએ આટલા ઈચ્છા રાખી છે. નંબર 2, કઈ ટાઈપના યોગ તમે પસંદ કરો છો? મારી માટે થઈને ખાસ બહુ જરૂરી છે કે તમે મને જણાવશો કે મનીષા આ રીતે અમને યોગ કરાવો. ચેર તો ચેર, બેલ્ટ તો બેલ્ટ, ફ્લોર તો ફ્લોર, તમે જે રીતે કહેશો એ રીતે તમારી આગળ ક્લાસ આવશે. તો એની માટે બહુ જરૂરી છે કે તમારા ફીડબેક પ્લીઝ આપો. અને તમને જો ના આવડે કે ફીડબેક લખતા નથી આવડતું ઈમેલ કરતા, તો ફોનથી, અને જો ફોનથી તમારો ફોન ના લેવામાં આવે તો ફોનમાં જે મેસેન્જર હોય એ મેસેજમાં તમે મૂકી દેજો આન્સર. એવી રીતે પણ ના થાય તો તમારા ફેમિલીના જે દીકરા દીકરી કોઈ પણ હોય એમને ફોન કરીને કહેજો કે જરાક આ નવનાથમાં તમારું ફીડબેક ખાસ મોકલે. આપણો ક્લાસ ગુરુવારે, શુક્રવારે અને સન્ડે ફ્લોર યોગા, જેમાં આપણે પાવર યોગ, એડવાન્સ યોગના ક્લાસીસ ચાલતા હતા, જે હવેથી એ બંધ કરી દેવામાં આવ્યા છે. અને હઠયોગની ક્રિયા, નોર્મલ યોગ જે બધા કરી શકે એ ક્લાસ બનવાના છે, રાખવાના છે. ઓકે, થેન્ક યુ અરવિંદભાઈ. થેન્ક યુ. Thank you, Manisha Ben, થેન્ક યુ for a